હેલો, સેમેસ્ટર 3 માટે આજે આપણે કામ ચાલુ કરી નાખીએ છીએ મેનેજમેન્ટ માટે IFS. ઓકે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. તમે જનરલી બધા સ્ટુડન્ટ્સ આપણા ફેમિલિયર જ છો એટલે બધું કંઈ ફોર્માલિટીની હું જરૂર નથી કરતી. નેક્સ્ટ મેનેજમેન્ટનો આપણે એક વિડીયો લીધો હતો આને પહેલાં IFSનું ઇન્ટ્રોડક્શન માટે, સિલેબસ માટે. તો પહેલાં ક્લિયર કરી લેજો, પછી તમે આનામાં મૂવ કરજો, કારણ કે એનામાં મેં IFSનો મેઇન જનરલ મિનિંગ એનો બરાબર, એની નીડ, એવું બધું મેં ઓવરવ્યૂ એનામાં લઈ લીધું છે. તો અત્યારે આપણે ખોટું એનામાં ટાઈમ વેસ્ટ નથી કરતા. તો એ વિડીયો તમે પહેલાં એકવાર ચેક કરી નાખજો, એના પછી જ અહીંયા આવીને ચાલુ કરજો. અને હવે તમારી બુક ઓપન રાખજો, કારણ કે ક્વેશ્ચનનું ટિક કરાવતી જઈશ. આપણી સિસ્ટમ બધાને ખબર જ છે, તો એ રીતે ટિક કરતા રહેવાનું છે ક્વેશ્ચનને. અને અહીંયાથી જ્યાં જરૂર લાગશે ત્યાં હું રીડ પણ કરીશ, એટલે તમે સાથે બુક અહીંયા ખુલ્લી રાખજો. સૌથી પહેલાં હું ક્વેશ્ચન નંબર 2 લઉં છું. યુનિટ 1 ચેપ્ટર 1. ઓકે, અને હવે તમારા સબ ચેપ્ટર્સ છે. અત્યારે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીએ છીએ. એનો ક્વેશ્ચન નંબર 2. હવે અત્યારે પેલા મિનિંગ ક્લિયર છે બધીને કે ભાઈ ફાઇનાન્શિયલ સિસ્ટમની નીડ શું કામ છે? તો કે જેની પાસે એક્સેસ મની હોય, વધારાનો પૈસો હોય, અને જેને પૈસાની નીડ હોય એટલે જેની પાસે અછત હોય, તો એ બે વચ્ચે લિંક બનવાનું કામ ફાઇનાન્શિયલ સિસ્ટમ કરે છે. અહીંયા આપણે ડીપમાં સ્ટડી કરવાની છે ફાઇનાન્શિયલ સિસ્ટમ, પણ ખાલી એની ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. તો તમારો સેકન્ડ ક્વેશ્ચન જે આપણે ઇન્ડેક્સમાં પહેલો લઈએ છીએ, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. તો ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ સિસ્ટમનું શું સ્ટ્રક્ચર છે, એની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ આવે છે બરાબર, એની અંદર કયા કયા ટૂલ્સ આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે, પછી કઈ કઈ પાર્ટીઝ આવે છે, કોણ કોણ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં અહીંયા એક્ટિવ છે, આ બધું આપણે આ સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે. સેકન્ડલી તમારો યુનિટ 1નો જે પહેલો ચેપ્ટર છે ને, એ આ સ્ટ્રક્ચર ઉપર જ છે. ટોટલ આપણે 3 થી 4 ક્વેશ્ચન આનામાં લઈએ છીએ. 4 ક્વેશ્ચન ડિપેન્ડ આના ઉપર જ કરે છે. પહેલો ક્વેશ્ચન છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એ આના ઉપર આવ્યો, એ જ આખો ચાર્ટ છે, એ જ લેવાનું છે. પછી મેજર કમ્પોનન્ટ્સ, તો કમ્પોનન્ટ્સ એ આ જ છે જે આપણે ત્યાં ડીપમાં લખવાના છે બરાબર. થોડીક લેન્થ વધી જશે ખાલી, કારણ કે કમ્પોનન્ટ આ જ બધા છે. આ આખો ચાર્ટ યાદ રહી ગયો એટલે તમારા 3 થી 4 ક્વેશ્ચન તમે સોર્ટેડ છો એના માટે બરાબર. તો આ તમારો ચાર્ટ મેઇન, એટલે આ યાદ રાખતા રહેજો. હું સાથે યાદ પણ અહીંયા રખાવી દઈશ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, એની અંદર પહેલાં તો મેઇન 3 કમ્પોનન્ટ્સ એના. પેલું ફાઇનાન્શિયલ માર્કેટ. હવે તમે ક્લિયર છો કે ફાઇનાન્શિયલ સિસ્ટમની જરૂરિયાત શેના માટે છે? મેઇનલી ફંડ્સના ટ્રાન્સફર માટે. જેની પાસે એક્સેસ ફંડ છે, મતલબ કે વધારાના પૈસા છે, સેવિંગ્સ છે, ત્યાંથી ફંડ્સ ઉપાડીને, ત્યાંથી પૈસા ઉપાડીને જેને એની જરૂર છે ત્યાં સુધી પહોંચાડવા માટે. બંનેનો ફાયદો છે. જેને જરૂર છે એને પૈસા મળી જશે બરાબર, અને સામેવાળો જેની પાસે વધારાની સેવિંગ્સ એમને પડી છે એને એના ઉપર ઇન્ટરેસ્ટ, વ્યાજ મળી જશે, મતલબ કંઈક બેનિફિટ થશે એને. ઓકે, તો બંને પાર્ટીને એનામાં ફાયદો છે, એટલા માટે ફાઇનાન્શિયલ સિસ્ટમ કામ કરે છે. તો એ ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર મેઇન 3 એના કમ્પોનન્ટ્સ છે, મેઇન 3 એના ભાગ છે જે કામ બજાવે છે. આ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે એવું પ્લેસ કે જ્યાં આવા બધા ટ્રાન્ઝેક્શન થાય છે, ફંડ્સનો ટ્રાન્સફર કરવા માટેના ટ્રાન્ઝેક્શન્સ જ્યાં થાય છે એને આપણે શું કહીએ છીએ? ફાઇનાન્શિયલ માર્કેટ. ઓકે, એ કોઈ પ્લેસ નથી બરાબર, તમે એવું ફિઝિકલી ન વિચારો, એવું કોઈ પ્લેસ નથી, પણ માર્કેટના પાર્ટ્સ પડે છે. મતલબ કે શોર્ટ ટર્મ માટે અલગ માર્કેટ કહેવાય છે, લોંગ ટર્મ માટે અલગ માર્કેટ કહેવાય છે, ગવર્મેન્ટની સિક્યોરિટી માટે અલગ માર્કેટ કહેવાય છે. એટલે અહીંયા કમ્પોનન્ટ તરીકે ફાઇનાન્શિયલ માર્કેટ વર્ડ યુઝ કર્યો છે. એટલે એવી કોઈ જગ્યા નથી આ કે ભીડ બજારમાં જઈએ છીએ એ ફાઇનાન્શિયલ માર્કેટ છે, કોઈ જગ્યા નથી આ, પણ એના ટાઈપ્સ પડે છે કે ફંડ્સનો ટ્રાન્સફર કેટલા ટાઈમ માટે થાય છે, શોર્ટ ટર્મ માટે થાય છે, મિડ ટર્મ માટે થાય છે કે લોંગ ટર્મ, એના માટે કમ્પોનન્ટ તરીકે અહીંયા ફાઇનાન્શિયલ માર્કેટ શો કરેલું છે. સેકન્ડ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી. હવે જે મેં એક્ઝામ્પલ આપ્યો, બે પાર્ટીઝ, કે એક પાર્ટી પાસે વધારાની સેવિંગ્સ છે, એક પાર્ટી પાસે એનું ડેફિસિટ છે, એટલે એની પાસે પૈસા ઓછા છે અને એને જરૂર પડે છે. તો આ બી ડિરેક્ટલી એકબીજાને કોન્ટેક્ટ કરી પણ શકે ને ન પણ કરી શકે બરાબર. તો એના માટે એ લોકોની વચ્ચે લિંક બનવાનો જે કામ કરે છે એ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ બરાબર, જેના દ્વારા આ ફંડ્સનો ટ્રાન્સફર થાય છે. મેં પહેલા વિડીયોમાં પણ એક્ઝામ્પલ આપેલો હતો કે ભલે હું અત્યારે તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટને ઓળખું છું, તો તમને નીડ હશે તો કદાચ હું તમને ડિરેક્ટલી કોન્ટેક્ટ ઉપરથી પૈસા આપી દઈશ બરાબર, કે મારી પાસે એક્સેસિવ સેવિંગ્સ છે, તમારી પાસે ડેફિસિટ છે, તો હું તમને આપી દઈશ.
પણ ખાલી ભુજ માટે કે ખાલી 60 જણા માટે આ લિમિટેડ કામ થશે નહીં. ફાઇનાન્શિયલ સિસ્ટમ આખી કન્ટ્રીને કવર કરે છે. તો હું કલકત્તાના કોઈ માણસને નથી ઓળખતી તો એને હું ડિરેક્ટલી પૈસા આપીશ નહીં આપું. ટ્રાન્ઝેક્શન સ્ટોપ થઈ ગયો એવું થવું જોઈએ નહીં. તો એવું ન થાય એના માટે વચ્ચે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ, જેને આપણે ગુજરાતીમાં મધ્યસ્થી કહીએ, બરાબર, બે વચ્ચે જે લિંક તરીકે કામ કરે છે. તો આ ઇન્ટરમીડિયેટ એવી હશે કે જેના ઉપર બંને પાર્ટીને વિશ્વાસ હશે. મને કલકત્તાના માણસ ઉપર વિશ્વાસ નથી, પણ હું એસબીઆઈમાં પૈસા ભરું છું તો એ એસબીઆઈ ઉપર મને વિશ્વાસ છે કે હું ત્યાં પૈસા ભરીશ, મને ઇન્ટરેસ્ટ મળશે. એ એસબીઆઈ ઇનડાયરેક્ટલી શું કરે છે, મેં એનામાં 5 લાખ રોક્યા છે તો એ 5 લાખ કલકત્તાના માણસને લોન તરીકે આપે છે. એટલે ફંડ્સનો ટ્રાન્સફર મારાથી પેલા માણસ સુધી જ થયો, પણ વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે અહીંયા એસબીઆઈએ પરફોર્મ કર્યું. શું કામ અહીંયા જરૂર હતી? ડિરેક્ટલી માણસ મને કહે તો હું એને લોન આપત નહીં. હું શું કામ આપું? હું ઓળખતી નથી, બરાબર. પણ ઇન્ટરમીડિયેટ છે તો મને એના ઉપર ભરોસો છે, એટલે મારા ફંડ્સ લદ્દાખમાં ફરતા હશે ને મારા ફંડ્સ ઘણી જગ્યાએ ફરતા હશે. શું કામ? અમારા બે પાર્ટીઝ વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે કોઈ એક પાર્ટી છે. તો આ ઇન્ટરમીડિયેરીઝ એ પણ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક ભાગ છે. એનામાં કોણ કોણ આવી શકે? જનરલી બેંક્સ આવે, કેપિટલ માર્કેટ આવે, બરાબર, શેર માર્કેટ જે છે એનામાં પણ સેમ થાય. કંપનીઝને પૈસાની નીડ હોય અને આપણે એનામાં ઇન્વેસ્ટ કરીએ, એને જરૂર હતી, આપણે પૈસા આપ્યા અને આપણી પાસે સેવિંગ્સ હતી, આપણે આપ્યા, એના ઉપર આપણે રિટર્ન મળ્યું. ડાયરેક્ટલી આપણે એને આપવા જાશું નહીં, પણ શેર માર્કેટ છે, કેપિટલ માર્કેટ છે તો આપણે એને આપણે એને આપી દઈએ છીએ. આ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ. નેક્સ્ટ અને લાસ્ટ, ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક મેઇન કમ્પોનન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર, ટૂલ તરીકે જે કામ કરે છે. હવે માની લો કે મને તમને કંઈક પૈસા આપવાના છે, મારી પાસે માની લો કે 6 લાખની સેવિંગ છે, મને એના પર જોઈશે ઇન્ટરેસ્ટ, નહીં તો હું એમને નહીં આપું. હવે આ 6 લાખ હું તમને કયા વેમાં આપીશ એનો એક ટૂલ, એ માપવાનો એક વસ્તુ તો હોવી જોઈએ કે જેના દ્વારા હું તમને આપું ને જેના ઉપર હું ઇન્ટરેસ્ટની કાઉન્ટિંગ કરી શકું. તો માની લો આ 6 લાખ છે એ હું તમને શેર્સ તરીકે આપું છું. તો આ શેરને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, બરાબર. એક ટૂલ, એક માપ નક્કી થાય છે પૈસાનો, પછી ગણતરી પણ એના ઉપર ઇઝી બની જાય. પર શેર મને ડિવિડન્ડ મળશે, બરાબર, કે હું અગર તમને ડિબેન્ચર્સ આપું છું તો પર ડિબેન્ચર મને ઇન્ટરેસ્ટ મળશે. તો આ ડિબેન્ચર છે, આ શેર્સ છે, બરાબર. બિલ્સ તમે લખો તો બિલ પણ એક માપ થયો ને, એક ઇન્સ્ટ્રુમેન્ટ થયો કે જેના દ્વારા મેં ફંડ્સનો ટ્રાન્સફર કર્યો. તો ફંડનો તમે ટ્રાન્સફર જે વસ્તુ દ્વારા કે જે રીતે કરો છો, જે રૂપે તમે કરો છો એને કહેવાશે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એનામાં 2 થી 3 ટાઈપના આવશે, મતલબ કે ગવર્મેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગ આવશે, મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે અને કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આવે. અને અત્યારે મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ અમુક ચાલે છે, એ પણ એનામાં કાઉન્ટિંગ થશે. મેઇન રિવિઝન લઈ લઉં. 3 કમ્પોનન્ટ સાથે યાદ રાખતા રહેજો. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમના સૌથી મેઇન 3 કમ્પોનન્ટ ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેરીઝ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે ઇન્ટરમીડિયેરીઝ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ એનું તમને આ ચાર્ટમાં કાંઈ લખવાનું નથી. તમારો ચાર્ટ આગળ વધે છે ફાઇનાન્શિયલ માર્કેટથી. આ ચાર્ટની અંદર આ બે એક્સપ્લેન કરેલા નથી, મતલબ કે એના ટાઈપ્સ કે કાંઈ કીધેલું નથી. એટલે આપણે ફોકસ કરવાના છીએ હવે ફાઇનાન્શિયલ માર્કેટ ઉપર. હવે જે નીચે જેટલો ચાર્ટ છે ને એ આખે આખો ફાઇનાન્શિયલ માર્કેટનો જ છે. ઓ બે ખાલી લખીને ભૂલી જવાના છે અત્યારે, બરાબર. ફાઇનાન્શિયલ માર્કેટમાં આગળ વધીએ તો ફાઇનાન્શિયલ માર્કેટના મેઇન 2 ટાઈપ્સ, ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. પેલા ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું? જે પ્લેસમાં કે જેના દ્વારા જે જગ્યાએ ટ્રાન્સફર થતો હોય ફંડ્સનું, એના 2 વે છે, મતલબ કે ટ્રાન્સફર કરવાના 2 રસ્તા છે. આવી પાર્ટીઝ 2 જગ્યાએ હોઈ શકે. એક હોઈ શકે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, બરાબર, જે કોઈ ઉપરના વ્યક્તિના કે ઉપરની ઇન્સ્ટિટ્યુશન્સના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરે છે, એટલે ગવર્મેન્ટ અપ્રૂવ્ડ છે અથવા તો ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સનું પાલન કરે છે. જેમ કે કમર્શિયલ બેંક્સ આરબીઆઈના અંડર આવે, બરાબર, તો એ શેની અંદર આવે? ઓર્ગેનાઇઝ. શું કામ? એ ગવર્મેન્ટની અંદર આવી ગઈ. ઓકે. જેમ કે તમે બીજો કોઈ પણ એક્ઝામ્પલ માની લો કે સેબી છે, એના એ બધું આવે. સેબીના અંડરમાં કેપિટલ માર્કેટ આખી આવે, એ પણ કોના અંડરમાં છે? ગવર્મેન્ટ. શું કામ? સેબી પોતે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ થશે.
તો ગવર્મેન્ટના અંડરમાં એટલે કે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીને જે માર્કેટ કામ કરે છે, જે સેક્ટર કામ કરે છે, એને કહેવાશે ઓર્ગેનાઇઝડ સેક્ટર. એના સિવાય અનઓર્ગેનાઇઝ સેક્ટર. મતલબ ફોર એક્ઝામ્પલ બધા શોપ્સ હોય, બરાબર, કે લોકલ શોપવાળા જે પૈસા ફેરવવાનો ધંધો કરતા હોય, જનરલી સોનીની માર્કેટમાં એવું થતું હોય, પૈસા લોન ઉપર આપે, બરાબર, કાંઈક 2.5 થી 3% એ લોકો વ્યાજ લે અને જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો લોન પાછી લઈ અને જે વસ્તુ હોય એ પાછી જમા કરાવી નાખે. હવે આ સેક્ટર કેવું થયું કે જેને ગવર્મેન્ટના કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવાના નથી, પોતાની રીતે કામ કરે છે, જેના ઉપર કોઈનું બંધન છે નહીં. મને 2.5% વ્યાજ લેવો છે તો હું 2.5% વ્યાજ લઈશ, મને 5% લેવો છે તો હું સામેવાળી પાર્ટીને કહી દઈશ કે ભાઈ મને 5% વ્યાજ જોઈશે. ગવર્મેન્ટ એનામાં કાંઈ મને પ્રોબ્લેમ કરી શકે નહીં. તો એ કયા સેક્ટરમાં આવે? અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં. અહીંયા લખું છું એક્ઝામ્પલ તરીકે જે બધી શોપ માર્કેટ હોય છે, બરાબર, ફરીથી કહું તો સોનીની માર્કેટમાં પણ એવી રીતે હાલતો હોય છે કે ધંધો કે ન હોય ત્યારે શું થાય કે માની લો કે વધારાના રૂપિયા પડ્યા છે અને કોઈને લોનની જરૂર છે તો વ્યક્તિ આવે, પોતાની કાંઈ પણ વસ્તુ જમા કરાવી જાય, એના બદલામાં એટલા રૂપિયા દઈ દેવાના અને જ્યારે રૂપિયા છૂટા થઈ જાય ત્યારે એ વસ્તુ એને પાછી આપી દેવી. ઘણા સિક્યોરિટી લેતા હોય, ઘણા ન પણ લેતા હોય, પોતાની મરજીની વાત છે. ઇન્ટરેસ્ટ કેટલો લેવો એ પણ પોતાની મરજીની વાત છે. રૂપિયા કેટલી લિમિટ સુધી દેવા એ પણ પોતાની મરજીની વાત છે. પણ તમે બેંકમાં જુઓ તો બેંકમાં લોન લેવી હોય તો સર્ટન ડોક્યુમેન્ટ્સ તમને જમા કરાવવા પડે. ઓકે, પછી સાથે અમુક માની લો કે રિટાયરમેન્ટ નજીક હોય તો બેંક લિમિટ કરી નાખે લોન ઉપર કે ભાઈ તમારું રિટાયરમેન્ટ 2 થી 3 વર્ષમાં છે તો તમને મેક્સિમમ આટલી જ લોન મળશે, એનાથી વધુ મળશે નહીં. તો બેંકમાં આવા રૂલ્સ રેગ્યુલેશન્સ આવે જે ગવર્મેન્ટ આપતી હોય અને એમને ફોલો કરવા પડે. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ખાલી મોટું જોઈને લોન આપવાની હોય, ઓળખીએ છીએ, આપી દો, જેટલી આપવી છે તમારી મરજી, જેટલો ઇન્ટરેસ્ટ લેવો છે તમારી મરજી, સામેવાળાને પોસાય તો લઈ જાય, ન પોસાય તો કાંઈ નહીં. બીજો ડિફરન્સ મેઇન આની અંદર, ઓર્ગેનાઇઝ સેક્ટરમાં અગર તમારી સાથે કાંઈ ખોટું થાય છે, બરાબર, કોઈ વ્યક્તિ લોન પે નથી કરતો તો તમે એના ઉપર કેસ કરી શકો, કારણ કે તમે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કર્યા છે. અહીંયા અગર સામેવાળો માણસ પૈસા નથી દેતો તો 1-2 વાર ધમકી થશે, બરાબર, કોલ થશે 2 થી 3 વાર, પછી કદાચ મારપીટ થઈ શકે, છતાં પણ પૈસા છૂટા ન થાય તો તમે એના ઉપર કેસ કરી શકો નહીં. શું કામ? તમે ગવર્મેન્ટના રૂલ્સની નીચે આવતા નથી, તમારી પાસે કોઈ વ્યાજબી ડોક્યુમેન્ટ કે તમે આટલી લોન આપી છે. ઓકે, એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટરવાળા અગર એમના પૈસા છૂટા નથી થતા તો ઇલીગલ એક્ટિવિટી કરી શકે છે, પણ લીગલી સામેવાળી પાર્ટી ઉપર એ લોકો ક્લેમ કરી શકે નહીં. તો આ બેનો ડિફરન્સ, ઓર્ગેનાઇઝડ એટલે કે જે ગવર્મેન્ટના અંડર અથવા તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનના અંડર રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરીને કામ કરે છે ફંડ્સ ટ્રાન્સફર કરવાનો, અને અનઓર્ગેનાઇઝડ એટલે કામ જ કરે છે ફંડ ટ્રાન્સફર કરવાનો પણ એની ઉપર કોઈના રૂલ્સ રેગ્યુલેશન્સ છે નહીં. અગેન આગળ વધવાનું છે ખાલી ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર. એની અંદર તમને માર્કેટના ટાઈપ આપેલા છે કે જે ગવર્મેન્ટ રૂલ્સ ફોલો કરી અને આ માર્કેટ્સ કામ કરે છે. પેલી મની માર્કેટ. ઓકે, મની માર્કેટ કામ એ જ કરશે ફંડ્સ ટ્રાન્સફર કરવાનું, પણ એનામાં ફંડ્સ શેના માટે ટ્રાન્સફર થતા હશે? શોર્ટ ટર્મ માટે. શોર્ટ ટર્મ યાની 14 ડેઝથી લઈ અને મેક્સિમમ 365 ડેઝ સુધીની મેચ્યોરિટી વાળી સિક્યુરિટીઝ એનામાં હશે. એટલે કે એવી સિક્યુરિટી ડીલ થતી હશે કે જે મેક્સિમમ 1 વર્ષ માટે, મતલબ કે શોર્ટ ટર્મ માટે ડીલ કરતી હશે. 1 વર્ષની અંદર એ મેચ્યોર થઈ જ જશે. ઓકે, આની અંદર એક્ઝામ્પલ્સ પછી નીચે લઉં છું, પણ ઇન શોર્ટ આ ડીલ કરે છે શોર્ટ ટર્મ માટે અને એનામાં તમને બેનિફિટ પણ જનરલી કેપિટલ માર્કેટ કરતાં ઓછો મળશે. શું કામ? શોર્ટ ટર્મ માટે ડીલ કરે છે. ઓકે, ને એનામાં રિસ્ક પણ જનરલી ઓછું હોય છે. જેટલા ઓછા ટાઈમ માટે ફંડ્સ હોય એટલો તમારો રિસ્ક પણ ધીમે ધીમે ઘટી જાય. અને રૂલ જ છે કે જ્યાં રિસ્ક ઓછો ત્યાં સામે રિટર્ન પણ તમને કેવો મળે? ઓછું. મની માર્કેટ એવું ટાઈપ કે જ્યાં શોર્ટ ટર્મ માટે સિક્યુરિટીઝ ડીલ થાય છે, શોર્ટ ટર્મ માટે ફંડ્સ ટ્રાન્સફર થાય છે. સેકન્ડ લઈએ છીએ કેપિટલ માર્કેટ. કામ અગેન ફંડ્સ ટ્રાન્સફર કરવાનું જ છે, પણ અહીંયા મિડ ટર્મ અથવા તો લોંગ ટર્મ માટેના ફંડ્સ ટ્રાન્સફર થશે.
આનું બેઝિક અને સૌથી ઇઝી એક્ઝામ્પલ થશે તમારા ઇક્વિટી શેર્સ. ઇક્વિટી શેર્સ લોંગ ટર્મ માટે, લોંગ ટર્મ એટલે વેરી લોંગ ટર્મ, જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી ઇક્વિટી શેર્સ પાછા આપવાના હોય નહીં જનરલ સેન્સમાં. તો એ કેની અંદર ઇન્ક્લુડ થાય? કેપિટલ માર્કેટ. બે વચ્ચે ફરક શું? આ લોંગ ટર્મ માટે હશે, આ શોર્ટ ટર્મ માટે હશે. એટલે આનો ટાઈમ પીરિયડ 5 યર્સથી લઈ અને કંપની જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધીના યર્સ સુધી હોઈ શકે. આની અંદર બીજા પણ એક્ઝામ્પલ આવે, ડિબેન્ચર્સ આવશે, બોન્ડ્સ આવશે, આ બધું શું લોંગ ટર્મ લોન્સ આવશે, એ બધું કેપિટલ માર્કેટની અંદર ઇન્ક્લુડ થાય. નેક્સ્ટ ટાઈપ છે ફોરેન એક્સચેન્જ માર્કેટ. સમજી ગયા હશો કે ફંડ્સ ટ્રાન્સફર કરવાનું જ કામ થાય છે, પણ અહીંયા ફોરેન કરન્સીનો પણ યુઝ થતો હશે. ફોર એક્ઝામ્પલ, મેં શેર્સ જ લીધા છે પણ મેં કોઈ ફોરેન કરન્સીમાં કે ફોરેન કંપનીમાંથી શેર્સ લીધા છે અને કરન્સી પણ ઇન્ડિયાની બહારની મેં યુઝ કરેલી છે, તો એ મારો ટ્રાન્ઝેક્શન ફોરેક્સ માર્કેટની અંદર, ફોરેન એક્સચેન્જ માર્કેટની અંદર આવશે. પણ હું લઉં લીગલી છું, બરાબર. ગવર્મેન્ટના કંપનીથી લઈને જે રૂલ્સ છે એ ફોલો કરીને પછી હું લઉં છું, માટે એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર આવે છે. અગર હું રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કર્યા વગર એવી કોઈ સિક્યુરિટી પરચેસ કરું છું તો હું ઓર્ગેનાઇઝની અંદર નહીં આવું અને મારા ઉપર ક્લેમ પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે ગવર્મેન્ટે ચાઇનાની કંપનીઝમાંથી બધું ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી નાખ્યું છે, કે કોઈ પણ ઇન્ડિયન પર્સન કે કોઈ પણ ઇન્ડિયાનો કેન્ડિડેટ હોય એ બારે કે ચાઇનાની કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ નહીં કરી શકે, છતાં પણ હું ત્યાંના શેર્સ લઉં છું કોઈ પણ રીતે ઇલીગલી, તો પછી મારા ઉપર ક્લેમ થઈ શકે અને તો પછી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવે નહીં. અહીંયા શું આવશે? ગવર્મેન્ટને ખબર છે, ગવર્મેન્ટે અલાઉ કર્યું છે અને તમે ફોરેન કરન્સીમાં કોઈ સિક્યોરિટી પરચેસ કરી છે, તો એ ફોરેન એક્સચેન્જ માર્કેટની અંદર આવી જશે. ઓકે, શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કોઈ પણ ટાઈપનું હોઈ શકે છે, એનામાં કોઈ લિમિટેશન નથી. અને લાસ્ટ છે ક્રેડિટ માર્કેટ અથવા તો તમે કહો ડેટ માર્કેટ, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ લોન લીધેલી છે અથવા તો લોન માટે પૈસા આપેલા છે. ક્રેડિટ માટે ઇન શોર્ટ તમે ક્યાંક ઇન્વેસ્ટ કર્યું છે. ક્રેડિટ મતલબ કે જે ઓનરશિપની કેપિટલ ન હોય અને તમે એના ઉપર સારો એવો અને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળતો હોય, ઉપરથી એ વધુ સેફ હોય, બરાબર. તો આવી બધે ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટ માર્કેટની અંદર આવશે. તમે ગમે એને આપી શકો, કોઈ બેંકને જરૂર હોય તો એનામાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો, કોઈ કંપનીને જરૂર છે એમાં પણ તમે ઇન્વેસ્ટ કરી નાખ્યું, તો આ બધું ક્રેડિટ માર્કેટની અંદર ઇન્ક્લુડ થશે. જનરલી એનામાં ડેટ્સનું પ્રમાણ વધુ હોય છે. હવે આગળ આપણે ટાઈપ્સ જોઈએ. મની માર્કેટના ટાઈપ્સ છે, કેપિટલ માર્કેટના ટાઈપ્સ છે. બસ આગળના છેલ્લા બે ભૂલી જવાના છે. પહેલાં અત્યાર સુધીનું રિવિઝન લઈ લઉં. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, એની નીચે 3 કમ્પોનન્ટ: ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે ઇન્ટરમીડિયરી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની નીચે ટાઈપ નથી પડતા. ફાઇનાન્શિયલ માર્કેટના 4 ટાઈપ્સ પડે છે: મની માર્કેટ, કેપિટલ માર્કેટ, ફોરેન એક્સચેન્જ માર્કેટ અને ક્રેડિટ માર્કેટ. અગેન છેલ્લા બેના ટાઈપ પડતા નથી, પેલા બેના પડશે એટલે ચાર્ટ આપણે આગળ વધારશું. પેલા બેમાં હવે જે આપ્યું છે ને એ નીચેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપેલા છે કે મની માર્કેટમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે, એ પછી એક્સપ્લેન કરું છું. પહેલાં કેપિટલ માર્કેટનો ટાઈપ્સ કહી દઉં, કારણ કે આનામાં ઘણું બધું એક્સપ્લેન કરવાનું છે. કેપિટલ માર્કેટની અંદર પેલું આવશે ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ. જે મેં એક્ઝામ્પલ આપ્યો, કોઈ કંપની છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે, એના શેર્સ કે ડિબેન્ચર હું પરચેસ કરું છું, તો એ શેની અંદર આવે? ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ. મતલબ કે કોઈ પ્રોડક્શન યુનિટ કે કોઈ વર્કિંગ યુનિટ છે જેને પૈસાની જરૂર છે ને એનામાં હું ઇન્વેસ્ટ કરું છું લોંગ ટર્મ માટે, તો એ શું કહેવાશે? ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું. સેમ લોંગ ટર્મ માટે પૈસા ઇન્વેસ્ટ કરું છું પણ શેની અંદર? ગવર્મેન્ટ સિક્યોરિટી, મતલબ કે ગવર્મેન્ટ બોન્ડ્સ છે જે લોંગ ટર્મમાં છે એનામાં હું ઇન્વેસ્ટ કરું છું, તો એ શેની અંદર આવે? ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટ. આ ત્રણેય હશે લોંગ ટર્મ માટે જ, બરાબર, પણ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો એના પ્રમાણે એના અલગ અલગ ટાઈપ્સ પડે છે. અને લાસ્ટ લોંગ ટર્મ ડેટ માર્કેટ. અહીંયા કોઈ લિમિટેશન નથી આપી કે તમે આ જ જગ્યાએ ઇન્વેસ્ટ કરો, પણ એ હોવું શું જોઈએ? ડેટ હોવી જોઈએ, બરાબર. ગમે એ જગ્યાએ મેં ડેટમાં ઇન્વેસ્ટ કર્યું અને એ લોંગ ટર્મ છે, તો એ લોંગ ટર્મ ડેટ માર્કેટની અંદર ઇન્ક્લુડ થશે. કોઈ પણ એક ઇન્વેસ્ટમેન્ટ આમાંથી વધુ ટાઈપનો પણ હોઈ શકે.
જેમ કે હું ડિબેન્ચર લઉં છું તો એ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં પણ આવે અને એ લોંગ ટર્મ ડેટ માર્કેટમાં પણ આવે. સમજો છો? ડિબેન્ચર લઉં છું એ છે ડેટ, કરું છું હું 5 વર્ષથી વધુ માટે ઇન્વેસ્ટ, તો ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરું છું એટલે ઇન્ડસ્ટ્રીયલ માર્કેટનો પણ ટાઈપ કહી શકાય અને લોંગ ટર્મ ડેટ માર્કેટનો પણ ટાઈપ કહી શકાય. એટલે એમાં કન્ફ્યુઝ ન થતા, એકથી વધુ ટાઈપ આનામાં આવી શકે કારણ કે કેટેગરીઝ અલગ થઈ જાય છે ટાઈપ્સ આપવાની. બરાબર? તો આ કેપિટલ માર્કેટના 3 ટાઈપ. ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ, કોઈ કંપની, કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ વર્કિંગ યુનિટમાં તમે ઇન્વેસ્ટ કરો છો લોંગ ટર્મ માટે. ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટ, લોંગ ટર્મ માટે જ ઇન્વેસ્ટ કરો છો પણ શેનામાં? ગવર્મેન્ટ સિક્યોરિટીમાં. અને લાસ્ટ, કોઈ પણ જગ્યાએ લોંગ ટર્મ માટે તમે ડેટમાં ઇન્વેસ્ટ કરો છો તો એને કહેવાશે લોંગ ટર્મ ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ. હવે મેઇન કામમાં આવી જઈએ મની માર્કેટના બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સૌથી પહેલો, આ શાયદ ખબર હશે, ટ્રેઝરી બિલ્સ ગવર્મેન્ટ બહાર પાડે છે શોર્ટ ટર્મ માટે. એનો પીરિયડ કેટલો હોઈ શકે? મિનિમમ 14 ડેઝમાં મેચ્યોર થઈ શકે કાં તો 364 ડેઝ, એટલે ઇનડાયરેક્ટલી 1 વર્ષ માટે મેક્સિમમ હોઈ શકે છે. ગવર્મેન્ટને મજા આવે એ પીરિયડ એનામાં રાખી શકે, પણ પહેલેથી ડિક્લેર કરી નાખવું પડે કે આટલા ડેઝની ટ્રેઝરી બિલ છે, આટલા ટાઈમમાં એ મેચ્યોર થઈ જશે. ઓકે, નેક્સ્ટ, કોલ મની માર્કેટ. કોલ મની માર્કેટ એ પણ સાંભળ્યું હશે. બેંક્સ વચ્ચેનો ટ્રાન્ઝેક્શન છે. જ્યારે બેંકને એમરજન્સીમાં કોઈ ફંડ્સની જરૂર પડે, મતલબ કે માની લો રાતોરાત કોઈ ફંડ્સની જરૂર પડે છે, તો એ બીજી બેંકને કોલ કરી અને પોતા માટે પૈસા મંગાવી શકે છે, ફંડ્સ મંગાવી શકે છે અને એટલા ટાઈમનો સામેવાળી બેંકને ઇન્ટરેસ્ટ પણ આપવું પડે છે. તો એ કઈ માર્કેટમાં આવશે? કોલ મની માર્કેટમાં. એનામાં ઇન્ક્લુડેડ પાર્ટી કોણ છે? જસ્ટ બેંક્સ. ઓકે, થર્ડ પછી એક્સપ્લેન બિલ્સ માર્કેટ. સાંભળ્યું હશે, બિલ્સ રિસીવેબલ છે, બિલ્સ પેએબલ છે, હુંડી. બરાબર? અગર ટ્રાન્ઝેક્શન આની અંદર થાય છે તો એ બિલ તરીકે પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પણ કામ આવે છે. માની લો બિલ્સ ઓકે જનરલી તમારી કેટલી હોય? 3 to 4 મંથ્સની. ઇનડાયરેક્ટલી તમે એમ ચેક્સ પણ કહી શકો ને, મતલબ ચેક પણ છે એ ઇનડાયરેક્ટલી શું છે? મની માર્કેટનો ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું કામ? શોર્ટ ટર્મ માટે તમે કોઈને રૂપિયા આપો છો, બરાબર, અને અમુક ટાઈમ પીરિયડ પૂરો થઈ જશે પછી તમને એ રૂપિયા સામેવાળી પાર્ટીને મળી જશે. બિલ્સમાં પણ સેમ હોય. તમે વસ્તુ પરચેસ કરી લીધી, એના બદલામાં તમને ફંડ્સ નથી આપવા પડ્યા, એની જગ્યાએ તમે બિલ આપી દીધું છે, તો એ થોડાક ટાઈમ રહી અને તમને એ પેમેન્ટ સામેવાળાને કરી દેવાની છે. તો એ બિલ્સ માર્કેટની અંદર આવશે. બિલ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ફંડ્સ ટ્રાન્સફર કરવા માટેનો. બરાબર? જ્યાં કેશ ટ્રાન્સફર નથી થતો પણ ઇનડાયરેક્ટલી ફંડ્સ તમારા ટ્રાન્સફર થાય છે. ઇન્ટરબેંક પાર્ટિસિપન્ટ્સ પછી લઉં છું. નેક્સ્ટ, કમર્શિયલ પેપર્સ. ફૂલ ફોર્મ લખતા આવજો સાથે. કમર્શિયલ પેપર, CPZ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. કમર્શિયલ પેપર શું છે? કોઈ પણ કંપની કમર્શિયલ પેપર ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, ઇસ્યુ કરી શકે છે. આ પેપર મિનિમમ એક વ્યક્તિને આ પેપર મિનિમમ 5 લાખનો લેવો પડે છે. પણ આના અમુક રૂલ્સ રેગ્યુલેશન છે. કમર્શિયલ પેપર ગમે એ કંપની બહાર નથી પાડી શકતી. એના માટેની મિનિમમ ઓથોરાઇઝડ કેપિટલ એટલી હોવી જોઈએ. બરાબર? એવા બધા રૂલ્સ છે, ગાઈડલાઇન્સ છે, પછી જ કમર્શિયલ પેપર કોઈ કંપની બહાર પાડી શકે છે. હેતુ એનો એ જ છે, શોર્ટ ટર્મ માટે એને પૈસાની જરૂર છે, એના માટે એ પેપર આપે છે, ફંડ્સ લે છે અને એના ઉપર સામેવાળાને રિટર્ન પણ મળે છે. નેક્સ્ટ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આ જનરલી કમર્શિયલ બેંક્સ યુઝ કરે છે કે ઇસ્યુ કરે છે. સેમ બેંકને શોર્ટ ટર્મ માટે પૈસાની જરૂર છે, શોર્ટ ટર્મ એટલે મેક્સિમમ 1 યર માટે, ત્યારે એ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે, મતલબ કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કરે છે. માની લો હું બેંક છું, મને ટોટલ 6 લાખ રૂપીસની જરૂર પડી છે 4 મહિના માટે, તો હું સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, માની લો એક સર્ટિફિકેટ હું 1000 રૂપીસનો લઉં છું, તમને સર્ટિફિકેટ આપીશ, તમે મને રૂપિયા આપશો, તમને એના ઉપર 4 મહિના રહીને રિટર્ન પણ મળી જશે ને મને એ ટાઈમ માટે 6 લાખ રૂપિયા મળી જશે. કમર્શિયલ બેંક એને ઇસ્યુ કરે છે અને મિનિમમ એની લિમિટ 1 લાખ અથવા તો 1 લાખના મલ્ટિપલ્સમાં હોય છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે એ મિનિમમ 1 લાખ અથવા તો એના મલ્ટિપલ્સમાં, મતલબ કે 2 લાખ, 3 લાખ, 4 લાખ એ રીતે જ તમે એને બહાર પાડી શકો છો. તો આના પણ સેમ અમુક ગાઈડલાઇન્સ હોય છે, બધા આ કામ કરી શકે નહીં. એની ગાઈડલાઇન્સ ફોલો થતી હોય તો જ તમે એને બહાર પાડી શકો. લાસ્ટ છે ગિલ્ડ એડ સિક્યુરિટીઝ, મતલબ કે ગવર્મેન્ટની કોઈ પણ સિક્યુરિટી. ગવર્મેન્ટ અહીંયા શું કામ કહેવામાં આવે છે? શું કામ?
ટ્રસ્ટવર્ધી વસ્તુઓ છે, બરાબર. તમે ગવર્મેન્ટમાં ઇન્વેસ્ટ કરો છો ને તો એ સેફેસ્ટ માનવામાં આવે, કારણ કે ખબર જ હોય કે ગવર્મેન્ટ પોતા પાસે નહીં હોય તો ગમે ત્યાંથી કરી અને એ પે કરી જ નાખશે. મતલબ ટ્રસ્ટેબલ, અગર તમારી કોઈ પણ ટ્રસ્ટવર્ધી કોઈ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરો છો, ટ્રસ્ટવર્ધી એટલે આપણે શું લખી શકીએ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં જે સેફ છે, જેનામાં રિસ્કનું પ્રમાણ બહુ જ ઓછું છે, એવી સિક્યુરિટીઝમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તો એ જ સિક્યુરિટીઝમાં આવે છે. આ વર્ડ શેના ઉપરથી બન્યો છે? કે બ્રિટિશ વર્ડ ઉપરથી બન્યો છે. શું કામ? એમ માનવામાં આવતું કે બ્રિટિશ ગવર્મેન્ટની જે સિક્યુરિટીઝ હોય છે ને, એના જે બિલ્સ હોય છે એ બધા સૌથી સેફ માનવામાં આવતો. શું કામ? બ્રિટિશ ગવર્મેન્ટ હતી એ ગમે એ રીતે, મતલબ કે બીજી કન્ટ્રી પાસેથી લોન લઈને પણ પોતાની સિક્યુરિટીઝ પે કરી નાખતી હતી. તો એના ઉપરથી આ વર્ડ મળ્યો અને એના ઉપરથી આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી એને ગિલ્ટ એજ સિક્યુરિટી કહી શકીએ છીએ. અગેન છે મની માર્કેટનો ટાઈપ, એટલે હશે શોર્ટ ટર્મ માટે જ. હવે આવી જઈએ મેઇન આપણા બે ટાઈપ છે આપણે સમજવાના છે. આ તો મેં કહી દીધું એટલે એક્સપ્લેન નથી કરતી. બે પહેલાં હું લઉં છું CBLO, મતલબ કે કોલેટરલાઇઝડ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન્સ. લખી નાખજો ફૂલ ફોર્મ, ફરીથી અહીંયા લખી નાખું છું. લેન્ડિંગ ઓબ્લિગેશન્સ. મની માર્કેટના સિક્યોરિટીઝનો એક ટાઈપ. હવે આનામાં કામ કઈ રીતે થાય છે? થશે ફંડ્સનો ટ્રાન્સફર, એ બધાને ક્લિયર છે પહેલાં, બરાબર. આ પહેલાં લખી નાખો એટલે આને રબ કરી નાખો તો હું ત્યાં લખી શકું. ઓકે, CBLOમાં શું હોય છે? ગવર્મેન્ટનું એક ઇન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયાની અંદર, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ફરીથી બોલું છું, CCIL મતલબ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ અહીંયા મધ્યસ્થી તરીકે કે લિંક તરીકે કામ કરે છે કોઈ પણ બે પાર્ટી વચ્ચે. માની લો પાર્ટી છે A અને B, થશે ફંડ્સનો ટ્રાન્સફર. માની લો એ રૂપિયા ટ્રાન્સફર કરે છે 6 લાખ. આજે 6 લાખ મગજમાં બહુ આવે છે એટલે બધી જગ્યાએ લઉં. એ પર્સન 6 લાખ ટ્રાન્સફર કરે છે તો એ કોને આપશે? ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ ઇન્સ્ટિટ્યુશન આ રૂપિયા આપશે B ને. માની લો B ને નીડ પણ 6 લાખની છે, આપી દીધા. હવે ભગવાન ભરોસે ટ્રાન્ઝેક્શન થશે નહીં. બી પાસેથી CCIL શું કરશે? કોઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટી લઈ લેશે. માની લો મારી પાસે ગવર્મેન્ટના 6 લાખના ટ્રેઝરી બિલ છે તો જ હું CBLOમાં ઇન્વેસ્ટમેન્ટ કે એનામાં ટ્રાન્ઝેક્શન કરી શકીશ. મતલબ જે વ્યક્તિને નીડ છે ને એની પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી એક હોવી જોઈએ. ઇનડાયરેક્ટલી એને ઉધાર રાખી અને એના ઉપર પૈસા લે છે. શું કામ? ગવર્મેન્ટ સિક્યુરિટી સૌથી સેફેસ્ટ માનવામાં આવે. અગર તમે મને ગવર્મેન્ટ સિક્યુરિટીને એક આધાર તરીકે રાખવાનું કહો ને, એના ઉપર તમે લોન માંગો તો હું 100% આપી દઈશ, કારણ કે મને ખબર છે કે જ્યારે સિક્યુરિટી મેચ્યોર થશે ત્યારે મને એના ઉપર પૈસા મળી જશે. તો બી પાર્ટી શું કરે છે? પોતાની કોઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટી એટલા જ ફંડ્સની આને આપે છે અને આ પાર્ટી ઈ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે એ મને આપશે અને એ પાસેથી રૂપિયા લઈ લેશે. બંને પાર્ટી સેફ છે. અને આને કોલેટરલાઇઝ શું કામ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા સમાંતર. જનરલી શું હોય કે હું 5 લાખની લોન લઉં ને તો મને વસ્તુ જમા કરવી પડે 6 લાખની, ફોર એક્ઝામ્પલ. મતલબ લોન કરતાં વધુ રૂપિયાની જમા કરાવવી પડે. તો સામેવાળાને એક સિક્યોરિટી રહે, સેફટી રહે કે કદાચ એ પૈસા નહીં આપે અને જે વસ્તુ જમા કરી છે એના થોડાક ભાવ ઘટે તો પણ મારે એટલું નુકસાન થાય નહીં. પણ અહીંયા પૂરેપૂરા રૂપિયાની સિક્યોરિટી લેવામાં આવે છે અને પૂરેપૂરા રૂપિયા, મતલબ કે બંને મની કેવું હશે? સરખું હશે. લોન જ છે તો જે સિક્યોરિટી રાખી વધુ રૂપિયાની અહીંયા નથી લેવામાં આવતી. શું કામ? એ સિક્યોરિટી કેવી છે? ગવર્મેન્ટ સિક્યોરિટી છે, એનામાં તો કોઈ ચાન્સ જ નથી, અથવા તો બહુ ઓછો રિસ્ક છે કે એના ભાવ ઘટશે ને પાછળથી તમને ઓછા રૂપિયા મળશે. એટલે તમે સમાંતર રૂપિયા લ્યો છો, સરખા રૂપિયા લ્યો છો લોન તરીકે.
એટલે આને કોલેટરલાઇઝ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન્સ કહેવામાં આવે છે. અહીંયા મેઇન પાર્ટી તરીકે વચ્ચે કોણ કામ કરે છે યાદ રાખજો, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. એ ગવર્મેન્ટ સિક્યુરિટી રાખે છે વચ્ચે અને એના દ્વારા ફંડ્સનો ટ્રાન્સફર કરે છે. મતલબ કે એક શું કહેવાય સેફટી માટે ગવર્મેન્ટ સિક્યુરિટી રાખે છે. નેક્સ્ટ લેવાનું છે ઇન્ટરબેંક પાર્ટિસિપન્ટ્સ. આમાં શું થાય છે, કોઈ પણ બેંક છે ને એ કોઈ સર્ટિફિકેટ મતલબ કે ઇન્ટરબેંક પાર્ટિસિપેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. અગેન છે બેંકને પૈસાની જરૂર, એના માટે એ એક સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે જેનું નામ છે ઇન્ટરબેંક પાર્ટિસિપેશન સર્ટિફિકેટ. એનામાં ક્લિયર મેન્શન કરેલું હશે મની, મતલબ કે માની લો મને 5 lakhsની જરૂર છે તો હું કેટલા મનીના સર્ટિફિકેટ લોન્ચ કરીશ, 5 lakh લોન્ચ ઇસ્યુ કરીશ 5 lakhsના, બરાબર. આ સર્ટિફિકેટ જે વ્યક્તિ પરચેસ કરશે એ વ્યક્તિ મને એના રૂપિયા આપશે અને એના ઉપર જેટલું રિટર્ન મેં નક્કી કર્યું હશે એ મારે આપવું પડશે જ્યારે આ મેચ્યોર થશે ત્યારે. તો ઇન્ટરબેંક પાર્ટિસિપન્ટ ઓકે, ગમે એ વ્યક્તિ લઈ શકે છે, જરૂરી નથી કે ખાલી બેંક જ લે. બેંકના સર્ટિફિકેટ મતલબ કે બેંકના આઈબીપીસી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ તમારો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર રિવાઇઝ કરી નાખું છું એક વખત. ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા યાદ નથી રખાવતી અત્યારે, જેટલા યાદ રહે એટલા, બાકી બધું મેઇનલી યાદ રાખી લઈએ. સૌથી પહેલાં ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, એની નીચે એના મેઇન 3 કમ્પોનન્ટ્સ, ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. છેલ્લા બેના કોઈ ટાઈપ પડતા નથી. પહેલાં એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટમાં અંદર જવાનું છે, અંદર ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. અગેન આ સાઈડ જે આવશે ને એના કોઈ ટાઈપ પડતા નથી. ઓર્ગેનાઇઝ સેક્ટરના ટાઈપ પડ્યા મની માર્કેટ, કેપિટલ માર્કેટ, ફોરેન એક્સચેન્જ માર્કેટ અને તમારી લાસ્ટ ક્રેડિટ માર્કેટ. અગેન બાકી બેના ટાઈપ પડશે નહીં, આ સાઈડના ટાઈપ્સ પડશે. મની માર્કેટના ટાઈપ એટલે એની નીચે એને સિક્યુરિટીઝ બધી કીધી છે, જેટલી તમને યાદ રહી, હું મારી રીતે યાદ રહી બોલી જાઉં છું. મેઇન જે યાદ રહે ઇઝીલી એ થશે તમારા ટ્રેઝરી બિલ, બરાબર. બિલ્સ પણ યાદ રહી જાય, કમર્શિયલ બિલ્સ, બરાબર. બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ એટલે બિલ્સ માર્કેટ. બેંકથી રિલેટેડ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે અને બેંકથી રિલેટેડ બીજો છે ઇન્ટરબેંક પાર્ટિસિપન્ટ એટલે એ બે યાદ રહી જાય. એના સિવાય CBLO, ઓકે. એના સિવાય કમર્શિયલ પેપર્સ છે, જેટલા યાદ રહે એટલા. સેકન્ડ એનામાં ભેગું હતું કેપિટલ માર્કેટ. તો કેપિટલ માર્કેટની અંદર આવે છે એના 3 ટાઈપ, ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ, ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ અને લોંગ ટર્મ ડેટ માર્કેટ. તો આ કેપિટલ માર્કેટના અંદર 3 ટાઈપ્સ. એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા કીધેલા નથી, ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી આપેલા છે મની માર્કેટના. આ તમારો આખો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમનું સ્ટ્રક્ચર. આના ઉપરથી તમારા બાકીના ક્વેશ્ચન ડિપેન્ડ કરે છે એટલે આ તો કડોકડ હોવું ખપે અને આમાં કોઈ ડાઉટ પણ ન રહેવો જોઈએ. હા, અમુક ઇંગ્લિશ વર્ડ્સ આવે છે જે સિક્યુરિટી શાયદ તમે સાંભળી નહીં હોય, ધીમે ધીમે ક્લિયર. હવે આમાં શું છે કે CP છે, CD છે, આ બધું તો તમને પાછળ આખું ડિટેલમાં આવશે, આની ગાઈડલાઇન સહિત બધું આવે છે એટલે અત્યારે એનું કોઈ બર્ડન ન લેતા, પણ બધેના મિનિંગ ક્લિયર હોવા જોઈએ ઇન શોર્ટ, તો પછી પાછળ પ્રોબ્લેમ નહીં આવે. હવે જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર વાળો ક્વેશ્ચન છે ને એનામાં આટલું જ છે. આના ઉપરથી બેંકે ખાલી બધેના મિનિંગ જે મેં તમને મોઢે કીધા એ બેંકે બુકમાં બધેના મિનિંગ જે મેં તમને મોઢે કીધા એ અંદર એક્સપ્લેન કરેલા છે. એટલે સેકન્ડ ક્વેશ્ચન ઇન શોર્ટ તમારો અહીંયા ડન થાય છે. હવે રીડિંગ સહિત હું કરાવીશ તમને મેજર કમ્પોનન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. તો એ નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈ લઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. ક્વેશ્ચન નંબર 3, મેજર કમ્પોનન્ટ્સ ઓફ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. હવે ચાર્ટ તમને યાદ છે તો એના ઉપરથી આ ક્વેશ્ચન તમારો ઇઝીલી બની જશે. આમાં કાંઈ નહીં, સેમ વસ્તુ કીધેલી છે ફાઇનાન્શિયલ માર્કેટનું, પણ પેરેગ્રાફમાં કીધેલું છે ચાર્ટની જગ્યાએ. ઓકે, તો મેઇન કમ્પોનન્ટ્સ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમના કેટલા થાય છે? તો મેઇન 3 જે પહેલાં તમે લખ્યા હતા ઉપર, બરાબર. અહીંયા ફાઇનાન્શિયલ માર્કેટ છે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને ચોથો કમ્પોનન્ટ જે રિલેટ કરે છે બીજા કમ્પોનન્ટથી, દેટ ઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ. કાંઈ નથી, આનામાં ખાલી ફાઇનાન્શિયલ સર્વિસનું ટર્મ સમજાવવા માટે એને કમ્પોનન્ટ તરીકે એક લીધેલું છે.
તો મતલબ કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમના એક પાર્ટ તરીકે ફાઇનાન્શિયલ સર્વિસીસ પણ કામ કરે છે. આ સર્વિસીસ એટલે કાંઈ નહીં, ઇનડાયરેક્ટલી જે આ ઇન્ટરમીડિયરીઝ આપે છે એને કહેવા છે ફાઇનાન્શિયલ સર્વિસીસ. તો પહેલાં આ 4 એના મેજર કમ્પોનન્ટ્સ બુક હાથમાં રાખજો, કારણ કે મારે રીડ કરવાનું છે અને આના ઉપરથી જે પોઈન્ટ્સ મને લાગતા જશે હું અહીંયા લખતી આવીશ. સૌથી પહેલાં કમ્પોનન્ટ્સ મેઇન છે, એનામાં પહેલું ડાયરેક્ટ હું ચાલુ કરું છું ફાઇનાન્શિયલ માર્કેટ. ઓકે, એની ઉપર ખાલી એમ કીધું છે કે કમ્પોનન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ લાઇક ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. એટલે આને ઇન્ક્લુડ એટલે કર્યો છે કારણ કે આ 3 જે છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ વગર કાંઈ કામના નથી. તો એમાં પહેલું ફાઇનાન્શિયલ માર્કેટ, મિનિંગ મેં સમજાવી દીધું છે, આમાં રીડ કરીએ એટલે તમને કાંઈ નવું ન લાગે, બરાબર. તો ફાઇનાન્શિયલ માર્કેટ પેલું જ એનું મિનિંગની બાજુવાળું જ પેરેગ્રાફ એનું રીડ કરું છું. ધ ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટ encourages the huge amount of savings of economy by providing an efficient channel of returns to those investors whose savings are mobilized. ફાઇનાન્શિયલ માર્કેટ એક એવું સિસ્ટમ છે કે જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે ને એ લોકોને એના ઉપર રિટર્ન અપાવી આવે છે, બરાબર. મેં ઇન્વેસ્ટ કર્યું તો એના ઉપર મને કાંઈક રિટર્ન મળશે. ક્યારે મળશે? જ્યારે હું ફાઇનાન્શિયલ માર્કેટમાં એને ઇન્વેસ્ટ કરીશ. એનું મોબિલાઇઝેશન, એનું ટ્રાન્સફર પણ ક્યારે થશે? જ્યારે હું ફાઇનાન્શિયલ માર્કેટ હશે ત્યારે. નેક્સ્ટ, એને ચેનલ આપે છે એક, બરાબર, એક એને લિંક આપે છે જેનાથી સ્મૂધલી કામ થઈ શકે ફંડ્સના ટ્રાન્સફરનો. હવે એક્સપ્લેનેશન ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, એમાં ડાયરેક્ટ ફર્સ્ટ પોઈન્ટ ઉપર આવી જાઉં છું. 1 કરીને લખ્યું છે ઈ. Financial markets make possible the procurement of funds and invest into various assets. ફાઇનાન્શિયલ માર્કેટ શું કરે છે, કયો કામ ઇઝી કરે છે, અંડરલાઇન કરી નાખજો. સૌથી પહેલાં મેક પોસિબલ, એના પછી ફંડ્સ એન્ડ ઇન્વેસ્ટ ઇન વેરિયસ એસેટ્સ. મતલબ કે ઇન શોર્ટ ફંડ્સ પ્રોક્યુરમેન્ટ થાય, ફંડ્સ મળે અને સામેવાળા જેની પાસે ફંડ છે એ ઇન્વેસ્ટ કરી શકે. આ બંને કામને એ વધુ બૂસ્ટ આપે છે. મતલબ કે જેની પાસે પૈસા છે એને ઇન્વેસ્ટ કરવા માટે બૂસ્ટ આપે છે અને જેને જરૂર છે એને પ્રોક્યુરમેન્ટ માટે બૂસ્ટ આપે છે. Second point, financial assets or financial instruments represent a claim to the payment of a sum of money sometime in the future and or periodic payment in the form of interest or dividend. સાથે ફાઇનાન્શિયલ માર્કેટ શું કામ કરે છે? ઇન્કમ જનરેટ કરવાનું કામ કરે છે. કારણ કે એને ફંડ્સનો ટ્રાન્સફર કર્યો તો એ ફંડ્સના ટ્રાન્સફર દ્વારા એક વ્યક્તિને તો એનામાંથી ઇન્કમ થશે જ, જેને ઇન્વેસ્ટ કર્યો હશે, અને સામેવાળી પાર્ટીને જેને પૈસા જોઈતા હશે એને પૈસા મળી જશે. તો સેકન્ડ પોઈન્ટમાં ઇન શોર્ટ લખવાનું શું છે? ઇન્કમ જનરેશન કરે છે. આ ફાઇનાન્શિયલ માર્કેટના કામ બધાની છે કીધા છે. Third, there are a few markets like money market, capital market, foreign exchange market, credit market and government securities market. આ થર્ડ પોઈન્ટમાં તમને જેટલા ફાઇનાન્શિયલ માર્કેટના ટાઈપ્સ યાદ આવે એટલા અહીંયા લખી નાખવાના છે કે કેટલા ટાઈપ્સ છે. Fourth, each market is unique in terms of the instruments in the market and the nature of participants. ફાઇનાન્શિયલ માર્કેટના દરેક ટાઈપ્સની માર્કેટના અલગ અલગ નેચર છે. જેમ મેં કીધું હતું, મની માર્કેટ શોર્ટ ટર્મ માટે કામ કરે છે, કેપિટલ માર્કેટ લોંગ ટર્મ માટે. સેમ એના પાર્ટિસિપન્ટ્સ પણ અલગ હશે. શોર્ટ ટર્મ માટે જે ઇન્વેસ્ટ કરવાવાળા વ્યક્તિઓ અલગ હશે, શોર્ટ ટર્મ માટે જે કામ થતું હશે એના ઇન્ટરમીડિયરી પણ અલગ હશે, અને લોંગ ટર્મ માટે કામ થતું હશે એના પાર્ટિસિપન્ટ્સ અલગ હશે, એના ઇન્ટરમીડિયરી પણ અલગ હશે. એટલે ઇન શોર્ટ ફાઇનાન્શિયલ માર્કેટના જેટલા ટાઈપ્સ છે ને એ બધેનો અલગ અલગ નેચર હોય છે અને એના પાર્ટિસિપન્ટ્સ પણ અલગ અલગ હોય છે. એટલે ઇન શોર્ટ આનામાં લખવાનું છે કે નેચર વાઇઝ બધા ટાઈપ્સ અલગ અલગ હશે. ફિફ્થ, thus it is rightly said that the financial market can be considered as a market for the exchange of capital and credit, which includes the money markets and capital markets too. એના માટે એમ કહેવામાં આવે છે કે ફાઇનાન્શિયલ માર્કેટ જે છે એ એક્સચેન્જ માટેનું એક પ્લેટફોર્મ ક્રિએટ કરે છે. પછી એ એક્સચેન્જ શોર્ટ ટર્મ માટે પણ હોઈ શકે તો એ મની માર્કેટ કહેવાશે, અને અગર એ લોંગ ટર્મ માટે હશે તો એને કેપિટલ માર્કેટ કહેવાશે. ઇન શોર્ટ ફિફ્થ પોઈન્ટ શું કહેવા માંગે છે? ફાઇનાન્શિયલ માર્કેટ છે એ એક એક્સચેન્જ માટેનું પ્લેટફોર્મ બને છે. તમારા 5 પોઈન્ટ ફાઇનાન્શિયલ માર્કેટ એક્સપ્લેન કરેલાના. હવે સેકન્ડ કમ્પોનન્ટ ઉપર એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓર ઇન્ટરમીડિયરીઝ, મધ્યસ્થી, એનો મિનિંગ એન્ડ એક્સપ્લેનેશન લખેલો છે ને ત્યાં હું ડાયરેક્ટ રીડ કરું છું.
ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કેન બી રિગાર્ડેડ એઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એવા ઇન્સ્ટિટ્યુશન્સ કે જેનો ધંધો પૈસાનો ટ્રાન્સફર કરવાનો છે એને તમે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કે ઇન્સ્ટિટ્યુશન કહી શકો, કારણ કે એ વચ્ચે લિંક બને છે અને ફંડ્સનો ટ્રાન્સફર કરે છે. It can be classified into two groups. One is organized financial intermediary and second one is unorganized financial intermediaries. સેમ વસ્તુ, સેમ એક્ઝામ્પલથી કહું, કોઈ કમર્શિયલ બેંક છે, કોઈ શેડ્યુલ્ડ બેંક છે, તો એ ઓર્ગેનાઇઝડ ઇન્ટરમીડિયરી કહેવાશે, અને લોકલ શોપ છે તો એ બધા શું કહેવાશે? અનઓર્ગેનાઇઝડ ઇન્ટરમીડિયરી. શું કામ? એક વ્યક્તિ છે એ લોન જે આપે છે એની લિમિટ્સ, એના રૂલ્સ રેગ્યુલેશન્સ કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનના ફોલો કરે છે, સેકન્ડ પર્સન એને ફોલો કરતો નથી, તો એ અનઓર્ગેનાઇઝમાં આવશે, અને જે ફોલો કરે છે એ ઓર્ગેનાઇઝ. તો આ તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એના બે ટાઈપ, ઓર્ગેનાઇઝ ઇન્ટરમીડિયરી પણ હોઈ શકે, અનઓર્ગેનાઇઝ ઇન્ટરમીડિયરી પણ હોઈ શકે. નીચે ફર્સ્ટ પોઈન્ટ રીડ કરું છું. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ ઇન ધ ઓર્ગેનાઇઝ સેક્ટર ઇઝ કન્ડક્ટેડ બાય અ વાઇડ રેન્જ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓપરેટિંગ અંડર ધ ઓવરઓલ ઓબ્ઝર્વેશન ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, આનામાં હું ટાઈપ્સ પાડું છું. ઇન્ટરમીડિયરીઝ પહેલો ટાઈપ કે જે આરબીઆઈના અંડરમાં કામ કરે છે, મતલબ કે મની માર્કેટમાં કામ કરતા હશે, બરાબર. આરબીઆઈ કોને રેગ્યુલેટ કરે છે? મની માર્કેટને, મતલબ કે શોર્ટ ટર્મ ટ્રાન્સફરને. સેકન્ડ, એનામાં જ આગળ લખ્યું છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો એ કોને રેગ્યુલેટ કરે છે? કેપિટલ માર્કેટને, એટલે કે લોંગ ટર્મ ફંડ્સને. તો ઇન શોર્ટ કહેવા એમ માંગે છે કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ છે એ અલગ અલગ લોકોના અંડરમાં હોય છે જ્યારે તમે ઓર્ગેનાઇઝડ ઇન્ટરમીડિયરીની વાત કરો. નેક્સ્ટ, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ, આ પણ તમને આપેલું છે, એના અંડર પણ અમુક ઇન્ટરમીડિયરીઝ કામ કરતા હોય છે. એન્ડ કંપનીઝ એક્ટ 1956, આની અંડર પણ અમુક ઇન્સ્ટિટ્યુશન્સ કામ કરતા હોય છે. તમે શેરખાનનો એક્ઝામ્પલ લો તો એ પણ એક એવું જ ઇન્સ્ટિટ્યુશન છે કે જે શેર્સનો પરચેઝ અને સેલને સિક્યુરિટીઝમાં ઇન્શોર્ટ ઇન્વેસ્ટ કરવા માટે સ્મૂથનિંગ આપે છે. તો કોઈ એક્ટ નીચે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન નીચે કામ કરતા હોય છે, તો એ ઓર્ગેનાઇઝડ ઇન્ટરમીડિયરી કહેવાશે. પછી મની માર્કેટના પણ હોઈ શકે અને કેપિટલ માર્કેટના પણ હોઈ શકે. નેક્સ્ટ, સેકન્ડ પોઈન્ટ વાંચું છું. ઓર્ગેનાઇઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કેન બી ક્લાસિફાઈડ એઝ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ. ઓર્ગેનાઇઝમાં ઇન્ટરમીડિયરીઝના તમને ટાઈપ આપ્યા છે, એના સિવાય પણ ઘણા ટાઈપ્સ આવે છે, પણ અહીંયા આપેલા છે એ ચાર તમને, કે કાં તો એ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન હશે, મતલબ કે બેન્કિંગ એક્ટની અંદર એ આવતું હશે. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પણ હોઈ શકે, મતલબ કે તમે જે એનબીએફસીનું કામ કહ્યું કે જે બેંકના રૂલ્સ રેગ્યુલેશન્સના અંડરમાં ના આવતો હોય, મતલબ કે બેંકની ડેફિનેશનમાં ના આવતો હોય, પણ કામ એનો ફંડ્સ જ ટ્રાન્સફર કરવાનો હોય, તો એને પણ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કહેવાશે. ઇન શોર્ટ, એવું કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન કે જેનો ધંધો જ પૈસાની હેરફેર કરવાનો છે લીગલી ઓર્ગેનાઇઝડ, તો એને ઓર્ગેનાઇઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કહેવાશે. નેક્સ્ટ, in the initial stage, the role of intermediary was mainly related to ensure the transfer of funds from the lender to the borrower. This service was offered by banks, financial institutes, brokers and dealers. Initially financial intermediary નો કામ શું હતો કે તમે ખાલી બે વચ્ચે લિંક બનો, મતલબ કે ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટ કરતું હોય અને બોરોવર, એ બે વચ્ચે ફંડ્સનો ટ્રાન્સફર કરવાનો એનો ઇનિશિયલી કામ હતો. અત્યારે એવું નથી, કારણ કે અત્યારે એની સાથે સાથે બેંક્સને હાથે બીજી ઘણી જ બધી સર્વિસીસ આપે. તમે કોટકની એડ જોઈ હોય તો એના પણ તમને ઇન્વેસ્ટમેન્ટની તમને સલાહ પણ આપે છે, બરાબર. પછી તમને ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે એપ્લિકેશન્સની પણ સર્વિસીસ આપે છે. તો હવે ખાલી બેંક્સ જે છે એનો ખાલી ફંડ્સ ટ્રાન્સફર કરવાનો હેતુ નથી રહી ગયો. ઇનિશિયલી એવું હતું કે ઇન્ટરમીડિયરીનું કામ શું હતું? ખાલી ફંડ્સનો ટ્રાન્સફર કરો, પણ હવે એના સાથે સાથે ઇન્વેસ્ટર અને બોરોવરને બીજી પણ ઘણી બધી સર્વિસીસ આપે છે, પણ એનું મેઇન કામ શું હતું? ટ્રાન્સફર કરવાનું. ફોર્થ પોઈન્ટ, however, as the financial system widened along with the developments taking place in the financial market, the scope of its operations has also widened. સેમ વસ્તુ મેં હમણાં તમને કીધી, ઇનિશિયલી કામ એનો ખાલી ટ્રાન્સફર કરવાનો હતો, હવે પણ જેમ જેમ હવે ડેવલપમેન્ટ થાય છે એમ એમ ઇન્ટરમીડિયરીની સર્વિસ પણ વધતી જાય છે, હવે એનું કામ ધીમે ધીમે વધે છે. Some of the important intermediaries operating in the financial market include investment bankers, underwriters, stock exchanges, registrars, depositories, custodian, પોર્ટફોલિયો મેનેજર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આ બધા એવા છે કે જે તમને એડવાઇઝરી આપશે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ આમાં લઉં
પોર્ટફોલિયો મેનેજર, બરાબર, પ્રોફેશનનું અગર તમે નામ સાંભળ્યું હોય એનું કામ શું હોય, માની લો હું કોઈ મોટો ઇન્વેસ્ટર છું તો મારો એક પોર્ટફોલિયો મેનેજર કે જે મને સલાહ આપશે કે મને મારા ટોટલ ફંડ્સ ક્યાં ક્યાં મેનેજ કરવા જોઈએ, ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, ક્યાંથી કયા ટાઈમે મારે ફંડ્સ ઉપાડી લેવા જોઈએ, એ મને મારો પોર્ટફોલિયો મેનેજર એની એડવાઇસ આપશે. એ પોર્ટફોલિયો મેનેજર એટલે ઇનડાયરેક્ટલી ઇન્ટરમીડિયેટ તમને એની સર્વિસ આપે છે, બરાબર. જે કામ જેનું ઇન્ટરમીડિયેરી તરીકેનું છે એ જ હવે તમને પોર્ટફોલિયો મેનેજમેન્ટની પણ સર્વિસ આપે છે. શું કામ? ટાઈમ સાથે એમનું કામ પણ વધતું જાય છે. સેમ અંડર રાઇટર્સ, એ પણ તમને બેંક જ કામ કરે ને અંડર રાઇટિંગનું જનરલી, બરાબર. તો હવે એને અંડર રાઇટિંગની સર્વિસ પણ ચાલુ કરી છે, એટલે હવે ખાલી એનો ફંડ્સના ટ્રાન્સફરથી કામ લિમિટ નથી થઈ ગયો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનો, હવે એની સાથે સાથે એ બીજી 10 સર્વિસીસ તમને આપે છે. નેક્સ્ટ 5th પોઈન્ટ લઉં છું. ઓકે, ફાઇનાન્શિયલ એડવર્ટાઇઝર, ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ, પ્રાઇમરી ડીલર્સ, સેટેલાઇટ ડીલર્સ, સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન. જસ્ટ ઓવરવ્યૂ આપું તો સેટેલાઇટ ડીલર્સ મતલબ તમે જ ઇન્વેસ્ટ કરો છો પણ કોઈક ડીલર દ્વારા તમે ઇન્વેસ્ટ કરો છો જે તમારેથી દૂર છે, બરાબર. સેમ તમે કોઈ ડીલર કે જેનાથી તમે ડાયરેક્ટ કોન્ટેક્ટથી ઇન્વેસ્ટ કરો છો તો એ પ્રાઇમરી ડીલર તમારો કહેશે. ઇન શોર્ટ, આ બધા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ છે કે જે હવે તમને આવી બધી સર્વિસીસ કે તમને ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ક્યાં ન કરવું જોઈએ એવી બધી સર્વિસીસ ધીમે ધીમે આપે છે. નેક્સ્ટ, though the markets are different, there may be a few intermediaries offering their services in more than one market. For example, underwriters. However, the services offered by them differ from one market to another. એવું પણ હોઈ શકે કે અલગ અલગ માર્કેટમાં એક જ ઇન્ટરમીડિયેટ છે એ તમને સર્વિસ આપતી હોય. જેમ કે એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે બેંકનું, તો બેંક તમને મની માર્કેટમાં પણ સર્વિસ આપે છે, બરાબર. મતલબ કે માની લો કે તમે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આ શેનો પાર્ટ છે? મની માર્કેટનો. માની લો લોન્સ, આ શેનો પાર્ટ છે? મની માર્કેટનો. તો બેંક આ કામ પણ કરે છે, મતલબ મની માર્કેટમાં પણ એને કામ કર્યું કહેવાય, સાથે સાથે અંડર રાઇટિંગ પણ કરે છે. અંડર રાઇટિંગ ક્યાં થાય? કેપિટલ માર્કેટની અંદર, બરાબર. કે જ્યારે સાંભળ્યું જોશે તમે, છતાં એકવાર રિવાઇઝ કરી નાખું કે જ્યારે કોઈ પણ ઇનિશિયલી કંપનીને એવું હોય કે નહીં મિનિમમ સબસ્ક્રિપ્શન ડાઉટફુલ છે કે એટલા બધા શેર્સ લેવાશે કે નહીં, મતલબ કે 90% શેર્સનું ઇન્વેસ્ટમેન્ટ થશે કે નહીં, ત્યારે એ બેંકને અંડર રાઇટર તરીકે કામ કરાવે. તો બેંકે મની માર્કેટમાં પણ કામ કર્યું અને બેંકે કેપિટલ માર્કેટમાં પણ કામ કર્યું. તો પોસિબલ છે કે એક જ ઇન્ટરમીડિયેરી એકથી વધુ માર્કેટમાં કામ કરતી હોય. સેમ બેંક ફોરેન એક્સચેન્જમાં પણ કામ કરે છે, કારણ કે તમે ક્યારેક તો એ કરન્સીને કન્વર્ટ કરાવશો જ, ક્યારેક તો તમને જરૂર પડશે ત્યારે તમે બેંક પાસે જાશો, બરાબર. સેમ ચેક તમે જમા કરાવશો, બેંક એનામાં આવ્યું છે. એટલે ઇન શોર્ટ બેંક એકથી વધુ માર્કેટ્સમાં કામ કરે છે. સેમ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેરી એકથી વધુ સર્વિસીસ આપી શકે છે, એકથી વધુ માર્કેટમાં એ કામ કરી શકે છે. હા, એની સર્વિસીસમાં થોડો ચેન્જ આવે છે. અહીંયા એની સર્વિસ અંડર રાઇટિંગની હતી, અહીંયા એની સર્વિસ ફંડ ટ્રાન્સફર કરવાની હતી કે સર્ટિફિકેટ આપવાની હતી, તો એની સર્વિસમાં ફેર આવશે. પણ શક્ય છે કે એક ઇન્ટરમીડિયેરી એકથી વધુ માર્કેટમાં કામ કરતી હોય. 6th પોઈન્ટમાં આવું છું. Thus the financial intermediaries play very important role in the capital creation by way of mobilizing savings and making the allocation of funds in an effective manner. બહુ સાચી વાત છે કે આના વગર કાંઈ નહીં થાય, આના વગર કામ તમારું 20% નહીં થાય. તમારી પાસે ફાઇનાન્શિયલ માર્કેટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, પણ ઇન્ટરમીડિયેરી નહીં હોય ને તો એક સ્ટેજ ઉપર આવીને તમે અટકી જશો. શું કામ? મારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મારી પાસે ફાઇનાન્શિયલ માર્કેટ છે, પણ સામેવાળી પાર્ટીને હું ઓળખતી જ નથી કે અમારા વચ્ચે લિંક જ નથી, તો ત્યાં જ મારો ટ્રાન્ઝેક્શન અટકી જશે. એટલે ઇન્ટરમીડિયેરી સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ આમાં પ્લે કરે છે અને એ કંઈ મફતમાં કામ નથી કરતા, એમાં એ લોકોનો પોતાનો ફાયદો હોય છે. તો તમારા 6 પોઈન્ટ્સ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના જનરલી તમને ક્લિયર જ હશે કે આમાં પોઈન્ટ્સમાં શું કીધેલું છે. પહેલાં એના ટાઈપ્સ આપેલા છે, એકથી વધુમાં કામ કરે છે, એના અમુક કેરેક્ટર્સ તમને કીધેલા છે અને અમુક એના મોડર્ન સર્વિસીસના નામ પણ તમને આપેલા છે. 3rd, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ.
મતલબ જે ટૂલ દ્વારા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો આનામાં પેલું જ પેરેગ્રાફ ડાયરેક્ટ રીડ કરું છું કારણ કે નાનો જ પોઈન્ટ છે, બહુ નથી. ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ગ્રુપ્સ. they are primary market and secondary market instruments. પહેલા તો ડાયરેક્ટ જ એના બે ટાઈપ તમને આપી દીધા. ઇન્સ્ટ્રુમેન્ટ્સ બે ટાઈપ આપ્યા, પ્રાઇમરી માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને થશે સેકન્ડરી માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ. ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ એમના શેર્સ ધારો કે ઇસ્યુ કર્યા છે, ડાયરેક્ટ હું રિલાયન્સ પાસેથી જ લઉં છું, બરાબર, તો એ પ્રાઇમરી માર્કેટમાં પરચેસ કર્યા કહેવાશે. પછી હું 4 મહિના લઈને એ શેર્સ મારા સાઈડથી તમને વેચું છું તો તમે સેકન્ડરી માર્કેટમાં ડીલ કર્યો કહેવાશે. સેમ, મેં ટ્રેઝરી બિલ લીધી ગવર્મેન્ટ પાસેથી તો મેં પ્રાઇમરી માર્કેટમાં લીધી કહેવાય. અને પછી મારા પાસેથી તમે ટ્રેઝરી બિલ પરચેસ કરી, મતલબ કે ડાયરેક્ટ ઇશ્યુઅર પાસેથી તમે પરચેસ નથી કરી, તો તમે સેકન્ડરી માર્કેટમાં ડીલ કરો છો એવું કહેવાય. તો એના ટાઈપ ટ્રેઝરી બિલ પ્રાઇમરી માર્કેટનું પણ હોઈ શકે, સેકન્ડરીનું પણ હોઈ શકે. ઇન શોર્ટ, કઈ પાર્ટી પાસેથી તમે એને પરચેસ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. Okay, primary market securities are further divided into equity share, preference share, debt instruments and combinations of this. પ્રાઇમરી માર્કેટના જે સિક્યુરિટીઝ છે એનામાં એક્ઝામ્પલ આપેલા છે. જનરલી બધા એક્ઝામ્પલ તમને કેપિટલ માર્કેટના દીધા છે. ઓકે, સેકન્ડરી માર્કેટ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ઇન્સ્યોરન્સ પોલિસીઝ આવશે, time deposits, mutual funds. Some of the various financial instruments deal within the international market include euro bonds. ઓકે, હવે તમને ઇન્ટરનેશનલ માર્કેટના જે પણ ઇન્વેસ્ટમેન્ટના ટૂલ્સ છે એની વાત કરી, પહેલાં ઉપરનું ડિસ્કશન કરી લઈએ. પ્રાઇમરી માર્કેટ, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ તમારા કેવા છે? પ્રાઇમરી માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એના એક્ઝામ્પલમાં તમે ગમે એ આપી શકો. ટ્રેઝરી બિલ પણ આની અંદર ઇન્ક્લુડ થશે, સાથે સાથે કેપિટલ માર્કેટના બધા. સેકન્ડલી, તમે ને એ બધા વસ્તુ અગર તમે સેકન્ડરી માર્કેટમાં પરચેસ કરો છો તો ને એ એક્ઝામ્પલ તમે કેનામાં લખી શકો? સેકન્ડરી માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ. એના સિવાયના એનામાં બીજા એક્ઝામ્પલ્સ આપેલા છે જ્યાં તમે ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરો છો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં હું ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવા નથી ચાહતી, હું મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપું છું. મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એ સામેવાળી કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. તો કર્યું મેં એબીસી કંપનીમાં જ છે, પણ કોના દ્વારા? મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ તો મારો નથી જ થયો, તો એ શેનો એક્ઝામ્પલ આવે? સેકન્ડરી માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સનો. એના સાથે સામે ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ પણ તમને આપેલા છે. યુરો બોન્ડ્સમાં તમે અગર બોન્ડ્સનો ટાઈપ છે તમે એનામાં ઇન્વેસ્ટ કરો છો, ટૂલ્સ બધા આપેલા છે. ફોરેન બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરો છો, બધા બોન્ડ્સના ટાઈપ. ઓકે, આખો ક્વેશ્ચન તમને આનામાં આવે છે પાછળ. બોન્ડ એના ટાઈપ્સ, ગવર્મેન્ટ બોન્ડ એના ટાઈપ્સ ત્યાં ડિસ્કસ કરી નાખશું. ઇન શોર્ટ, આ બધા જે તમને આપેલા છે ને, યુરો કમર્શિયલ પેપર્સ, કામ એનું કમર્શિયલ પેપર જ છે, પણ તમે ફોરેન માર્કેટમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો. બસ, તો આ બધા તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટના ટાઈપ્સ તમને આપેલા છે. નેક્સ્ટ, ડિફરન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ડિફરન્ટ માર્કેટ. એનામાં મેઇન 3. પેલું આવશે મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેનામાં હું કહી દઉં પહેલેથી જ કે જે આપણે આખી લાઈન અહીંયા લખી હતી. શોર્ટ ટર્મ માટે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મતલબ કે જેની મેચ્યોરિટી પીરિયડ મેક્સિમમ 1 યર હશે, એ આવશે મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટમાં. સેકન્ડ આવે કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ, જેનું મેચ્યોરિટી પીરિયડ મિડ ટર્મથી લઈ અને લોંગ ટર્મ હશે. હવે તમે એનામાં કન્ફ્યુઝ ન થતા, જુઓ હું મેચ્યોરિટી પીરિયડની વાત કરું છું. હવે શેર છે તેનો મેચ્યોરિટી પીરિયડ લોંગ ટર્મ કહેવાય. શું કામ? જ્યાં સુધી કંપની હશે ત્યાં સુધી એનું કામ રહેશે. સેમ ડિબેન્ચર છે, માની લો 5 યર્સના છે, તો એને કહેવાશે શું કે એની મેચ્યોરિટી કેટલી છે? 5 યર્સ. એટલે એ શેનામાં આવે? લોંગ ટર્મમાં. હવે એનો અર્થ એવો નથી કે શોર્ટ ટર્મમાં એ વેચાશે નહીં. મને આને આ ડિબેન્ચર 1 વર્ષ રહીને વેચવો હોય અને લિસ્ટેડ હોય તો હું વેચી નાખીશ. તો એનો મતલબ એવું નથી કે એની મેચ્યોરિટી 1 વર્ષની છે, એની મેચ્યોરિટી કેટલી છે? 5 વર્ષની. તો એ આવશે લોંગ ટર્મમાં. બાકી મને વેચવું હોય તો હું 5મે દિવસે પણ એને વેચી શકું છું, પણ એનાથી શોર્ટ ટર્મ નહીં કહેવાય. એનાથી કહેવાશે શું? લોંગ ટર્મ. આપણે શું જોવાનું છે? એનું મેચ્યોરિટી પીરિયડ. કેપિટલ માર્કેટમાં એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેનો મેચ્યોરિટી પીરિયડ કેટલો હોય? 1 યર કે એનાથી વધુ, મતલબ કે મિડ ટર્મ ઓર લોંગ ટર્મ.
અને થર્ડ આનામાં આપેલો છે હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે જેના બધા ફીચર્સ, મતલબ કે જેના કેપિટલ માર્કેટના પણ ફીચર હોઈ શકે, જેનામાં મની માર્કેટના પણ ફીચર્સ હોઈ શકે, અથવા તો બે ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટના ફીચર્સ એનામાં ઇન્ક્લુડ થતા હોય. રીડ કરું છું. હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર હેવિંગ બોથ ધ ફીચર્સ ઓફ ઇક્વિટી શેર એન્ડ ડિબેન્ચર. ઓકે, એક્ઝામ્પલ તરીકે તમે લો કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, એનામાં બેના ફીચર આવ્યા. અમુક વર્ષ સુધી ડિબેન્ચરના તમને ફીચર્સ કે ફાયદા આપશે, પછી વર્ષ પછી કન્વર્ટ થઈ જશે શેર્સમાં. ઓકે, તો પછી તમને શેના ફીચર્સ આપશે? ઇક્વિટી શેર્સના. તો આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આનામાં ઇન્ક્લુડ થાય છે, જેને કહેવાય છે હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પ્રેફરન્સ શેર્સ પણ આનામાં આવી શકે. કેવી રીતે? કારણ કે પ્રેફરન્સ શેરમાં પણ સેમ વસ્તુ હોય કે કહેવાય શેર્સ, પણ અમુક ફાયદા તમને એનામાં ડેટના પણ મળે, જેમ કે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ છે, એ શેનો રૂલ છે અથવા તો શેનો ફીચર છે? ડેટનો. તો એ તમને પ્રેફરન્સ શેરમાં મળે છે, એ પણ તમે હાઇબ્રિડમાં કન્સિડર કરી શકો છો. શેર વોરંટ્સ પણ તમે આનામાં કન્સિડર કરી શકો છો. નેક્સ્ટ અને લાસ્ટ, એ ફાઇનાન્શિયલ સિસ્ટમ નથી, ફોર્થ કમ્પોનન્ટ લખી નાખજો, ફાઇનાન્શિયલ સર્વિસીસ આપેલો છે. તો સેમ ફાઇનાન્શિયલ સર્વિસીસ વગર પણ તમે કાંઈ કરી શકશો નહીં. જેમ કે મ્યુચ્યુઅલ ફંડની સર્વિસ જ ન મળતી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ કંપની કરશે શું? એટલે આ ઇન્ટરમીડિયરી છે, એ જ તમને આ સર્વિસીસ આપે છે, અને એને જ ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક પાર્ટ કહેવાય છે. તો હું મિનિંગથી ચાલુ કરું છું રીડ કરવાનો. Meaning of financial service. Financial services means all those kind of services provided in terms of finance, where the essential commodity services include money. As a part of financial system, the financial services are provided. These financial services include the following. પહેલા એનો meaning કહેવાય માંગે છે કે ફાઇનાન્શિયલ સર્વિસ એટલે કે એવી સર્વિસ છે કે મનીથી રિલેટેડ હોય. બરાબર? જેમ કે ફંડ્સ રોકવાની સર્વિસ, તો એ મનીથી રિલેટેડ થઈ. ફંડ્સ મેળવવાની, બોરો કરવાની સર્વિસ મનીથી રિલેટેડ થયું. ક્યાંક ઇન્વેસ્ટ કરવા માટે એડવાઇઝરી સર્વિસ શેનાથી રિલેટ થયો? ફંડ્સ અથવા તો મનીથી રિલેટેડ કોઈ પણ સર્વિસીસ એને તમે શું કહેશો? ફાઇનાન્શિયલ સર્વિસીસ. નીચે તમને એના એક્ઝામ્પલ આપેલા છે. બધા ટાઈપની લોન્સ એ ફાઇનાન્શિયલ સર્વિસમાં ઇન્ક્લુડ થાય, જેમ કે વ્હીકલ ફાઇનાન્સ, વ્હીકલની લોન, હાઉસિંગ ફાઇનાન્સ, એ પણ સર્વિસીસમાં થશે. મોર્ગેજ લોન, મતલબ કે તમે કાંઈક એનામાં શું કહેવાય, કંઈક વસ્તુ સિક્યુરિટી તરીકે રાખી અને પછી તમે લોન લ્યો છો, મતલબ સિક્યોર્ડ લોન ઇન શોર્ટ, એ પણ એનામાં ઇન્ક્લુડ થાય છે. મર્ચન્ટ બેન્કિંગ, મતલબ કે કોઈ વેપારી સંસ્થાને, કોઈ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશનને કોઈ બેંક સર્વિસ આપે છે. બરાબર? જેમ કે કરંટ અકાઉન્ટ, એ જનરલી કોના માટે હોય? આવા વેપારી, મતલબ કે ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન માટે હોય. આવા વેપારી જે કામ કરતા હોય બધું, એના માટે એ મર્ચન્ટ બેન્કિંગની સર્વિસ હોય. મતલબ કે બેન્કિંગ એનું બધું કામ, બેંક્સ છે એનું બધું કામ કરી આપે, ટ્રાન્ઝેક્શનનું કે પૈસાથી રિલેટેડ બધું. તો એ શેની અંદર આવે? અગેન ફાઇનાન્શિયલ સર્વિસની અંદર. સેમ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સેમ બેન્કિંગની ફેસિલિટી આપતી હોય, પણ અહીંયા ખાલી એનો હેતુ શું હોય? સામેવાળી પાર્ટીને ઇન્વેસ્ટમેન્ટમાં ઇઝ રહે એવી સર્વિસીસ આપતી હોય, તો એને કહેવાશે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સર્વિસીસ. એ પણ શેનામાં આવે? ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર. સેમ બધા એક્ઝામ્પલ તમને આપેલા છે. મ્યુચ્યુઅલ ફંડની સર્વિસ છે, હાયર પરચેસની સર્વિસ પણ આપે છે બધી શેનાથી રિલેટેડ? ફંડ્સથી રિલેટેડ. પૈસા ટ્રાન્સફર કરવા કે ટ્રાન્ઝેક્શનમાં તમને ઇઝી પડે એના માટે જે સર્વિસ આપે છે એ બધી કહેવાશે ફાઇનાન્શિયલ સર્વિસીસ. રિપીટ થાય છે. ઉપર જે બધું આપેલું હતું, તમને અંડરરાઇટિંગ આપેલું હતું, પોર્ટફોલિયો મેનેજમેન્ટ આપેલું હતું. સેમ તમે માર્કેટિંગમાં અગર કામ કરતા હો તો ડિપોઝિટરીની તમને સર્વિસ જોઈએ, કસ્ટોડિયન એજન્ટ તરીકે તમને કોઈની જરૂર પડી શકે છે. તમારા જે સિક્યુરિટીઝ હોય છે બધી, ભલે મટીરિયલાઇઝ ફોર્મમાં હોય કે ડીમટીરિયલાઇઝ, એને તમે સિક્યોર રાખવા માટે, કોઈક જગ્યાએ એને સ્ટોર કરવા માટે તમને કસ્ટોડિયનની સર્વિસની પણ જરૂર પડી શકે. તો આ બધી ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, ફંડ્સથી રિલેટ કરે છે. નેક્સ્ટ ટોપિક છે કે નીડ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ. શું કામ તમને ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર પડે છે? તો પહેલાં નીચે કીધું છે કે કઈ કઈ જગ્યાએ તમને ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર પડે. તો જુઓ, ABC કરીને લખ્યું છે. કોર્પોરેટ સેક્ટરમાં એમાં તો મેઇન જોઈએ, કારણ કે તમારા પૈસાના ટ્રાન્ઝેક્શનનો નંબર કેટલો હોય? મોટો હોય, કારણ કે બહુ ટ્રાન્સફર્સ થતા હોય.
કોર્પોરેટ સેક્ટર એટલે કંપની સેક્ટર સમજો છો. સેકન્ડ છે ગવર્મેન્ટ સેક્ટરમાં જ્યારે ગવર્મેન્ટ બિલ્સ કે આ તે ટ્રાન્સફર કરતી હોય ત્યારે પણ એને પૈસાના ફંડ્સની ટ્રાન્સફર કરવાની જરૂર પડે ગવર્મેન્ટ સેક્ટરમાં. અને સેમ હાઉસહોલ્ડ સેક્ટરમાં જેમ કે વ્હીકલ લોન છે તો એ કોના માટે છે? હાઉસહોલ્ડ સેક્ટર માટે. એના માટે પણ તમને ફંડ્સ ટ્રાન્સફર કરવાની જરૂર પડતી હોય તો આ 3 મેઇન સેક્ટરમાં ફાઇનાન્શિયલ સર્વિસીસને તમે ડિવાઈડ કરી શકો છો. નીચે એ પેરેગ્રાફ નીચે રીડ કરી લઉં છું પછી આપણે નીચેના પોઈન્ટ ઉપર જાશું. Where the corporate will be a surplus arising out of the retained earning, their need of the funds will be for investment in new project and for expansion and modernization of the business. કોર્પોરેટ સેક્ટરમાં શું કામ જરૂર પડે? જ્યારે એની પાસે અર્નિંગ્સ વધી જાય કે સેવિંગ્સ પડી હોય ત્યારે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે, કારણ કે પૈસા એમને એમ રાખવાના તો નહીં હોય, એનામાં કાંઈ કમાવાનું થાય તો ખોટું શું છે એનામાં. તો કોર્પોરેટ સેક્ટરમાં શું કામ જરૂર પડે છે? કેમ કે જ્યારે એની પાસે સેવિંગ્સ આવે છે ત્યારે એ અલગ અલગ જગ્યાએ કે નવા પ્રોજેક્ટમાં કે એક્સપાન્શનમાં એને ઇન્વેસ્ટ કરી શકે માટે એને ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર પડે છે. એની નીચેના પેરેગ્રાફમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ આર નીડેડ ફોર બાઇંગ એન્ડ સેલિંગ સિક્યુરિટીઝ, બોરોઈંગ એન્ડ ફંડિંગ, લેન્ડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ, મેનેજિંગ રિસ્ક, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ. શેના માટે ફાઇનાન્શિયલ સર્વિસ? સૌથી પહેલો બાઇંગ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટીઝ. તમને સિક્યુરિટી કોઈ પણ વેચવી હશે તો તમને ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર પડશે જ. જેમ કે મારે બિલ હવે ચેક છે, હાલો મારે ચેક હવે વેચવું છે, એટલે ઇન શોર્ટ વેચવું એટલે સમજો છો કે મારે હવે છૂટું કરાવવું છે, ડિસ્કાઉન્ટ કરાવવું છે, તો મને બેંકની ડિસ્કાઉન્ટિંગની સર્વિસની જરૂર પડી, બરાબર. સેમ મને કોઈ શેર પરચેસ કરવા હોય, મને વચ્ચે શેર માર્કેટની સર્વિસની જરૂર પડી. એટલે કોઈ પણ વસ્તુ સિક્યોરિટી તમને પરચેસ કે સેલ કરવી હશે તમને ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર પડશે. સેમ બોરોઈંગ એન્ડ ફંડિંગ, પૈસા લેવા માટે કે પૈસા રાખવા માટે પણ તમને એની જરૂર પડશે. પૈસા ઇન્વેસ્ટ કરવા માટે પણ તમને સર્વિસીસની જરૂર પડશે. સેમ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં તમે રિસ્ક મેનેજ કરો છો, કેમ કે જે વ્યક્તિ તમારો પોર્ટફોલિયો મેનેજ કરતો હોય ને, જે વ્યક્તિ તમારો ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરતો હોય ને એ આપણા કરતાં વધુ નોલેજેબલ હોય, તો ઇનડાયરેક્ટલી શું કરે છે? આપણા રિસ્કને મેનેજ કરે છે, તો એ સર્વિસની પણ તમને જરૂર પડી શકે. સેમ પેમેન્ટ અને સેટલમેન્ટ માટે બિલ્સ છે એ શું કરે? પેમેન્ટ અને સેટલમેન્ટને ઇઝી બનાવે, તો એના માટે તમને બિલ્સની સર્વિસની પણ જરૂર પડી. એટલે ઇન શોર્ટ ફાઇનાન્શિયલ સર્વિસની જરૂર તમને આ બધી જગ્યાએ પડે છે. હવે આવી જઈએ નીચેના પોઈન્ટ ઉપર, ઇન્ટરેક્શન અમોંગ ધ કમ્પોનન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. આ ચારે જે કમ્પોનન્ટ્સ છે તમારા, એના બધા વચ્ચે રિલેશન આવેલું છે. આને એનાથી રિલેશન અને ઓકે, તો એના વચ્ચે કઈ રીતે ઇન્ટરેક્શન થાય છે? તો પહેલાં હું મારી લેંગ્વેજમાં કહી દઉં. ફાઇનાન્શિયલ માર્કેટ છે તો એની અંદર ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે. માર્કેટ જ નથી તો ઇન્ટરમીડિયરી ખાલી શું કરશે? સેમ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે તો તમને ફાઇનાન્શિયલ સર્વિસીસ મળશે, નકા તમને કોણ સર્વિસ આપશે? હવે આ બધા કામ કરે છે પણ ઇન્વેસ્ટ કરવા માટેનું કોઈ ટૂલ જ નથી, મતલબ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તો પણ કાંઈ કામ થશે નહીં. એટલે આ ચારે કમ્પોનન્ટ વચ્ચે ઇન્ટરેક્શન થવું બહુ જ જરૂરી છે. તો 4 કમ્પોનન્ટ સાથે મળીને કામ કરે છે ત્યારે આ પ્રોસેસ તમારી સ્મૂથલી ચાલે છે. એની અંદર હું પેલો પોઈન્ટ રીડ કરું છું. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન મોબિલાઇઝ સેવિંગ્સ એન્ડ investments by issuing various type of financial instruments which are being bought and sold in the financial market in order to provide credit allocation process. Such financial institutions obtain expertise in a particular field to provide financial services. સૌથી પહેલા કોના વચ્ચે ઇન્ટરેક્શનની વાત કરી છે? ઓકે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મતલબ કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, એ બે વસ્તુ સાથે જોડાયેલા છે. આ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બનાવી અથવા તો પ્રોવાઈડ કરી અને ટ્રાન્ઝેક્શન કરે છે. અને ક્યાં ટ્રાન્ઝેક્શન કરે છે? ફાઇનાન્શિયલ માર્કેટમાં. એટલે પેલો પોઈન્ટ આ 3 વચ્ચેનો રિલેશન શો કરે છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે એ આની હેલ્પ લઈને ને આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવી અને ટ્રાન્ઝેક્શનને ઇઝી બનાવે છે. અને એના દ્વારા ક્રેડિટ અલોકેશનની પ્રોસેસ કરે છે. ક્રેડિટ અલોકેશન એટલે બીજું કાંઈ નહીં, જેની પાસે એક્સેસ ફંડ છે, બરાબર, એને જેની પાસે ડેફિસિટ છે
એને પ્રોવાઈડ કરે છે, એટલે આ ક્રેડિટને અલોકેટ કરે છે. માર્કેટમાં ઉધાર પૈસો પણ એ લઈ આવે, ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ પણ કરે છે. શું કામ? ફાઇનાન્શિયલ સિસ્ટમ છે તો લોન મળે છે, અને લોન મળે છે મતલબ કે ક્રેડિટ ટ્રાન્સફર થાય છે. કારણ કે ખાલી કેશ હોય ને તો અમુક તમારા ટ્રાન્ઝેક્શન અમુક હદે અટકી જાય, એની જગ્યાએ આ લોકો છે એટલે આપણે લોન મળે છે ને એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે. તો મતલબ ક્રેડિટનો ટ્રાન્સફર પણ એ લોકો કરે છે. સેકન્ડ પોઈન્ટ, the financial services sector is very large but complex, which covers variety of activities and instruments which include wholesale and retail banking services, corporate banking, hire purchase, leasing, derivatives, factoring, forfeiting, બધું રિપીટ થશે અને બધું તમને આવવાનું જ છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ, કસ્ટોડિયન, ડિપોઝિટરી, આ બધા યાર યાદ જ રાખી લેજો. હરેક પોઈન્ટમાં આવ્યા, ઉપર પણ આવ્યા, ઉપર 2 પોઈન્ટમાં ને આ 3જા પોઈન્ટમાં અત્યારે આવી બધી મોડર્ન સર્વિસીસ. ઇન્સ્યોરન્સ, બ્રોકિંગ એન્ડ અંડરરાઇટિંગ, વેન્ચર કેપિટલ, ફાઇનાન્સિંગ, પ્રોજેક્ટ ફાઇનાન્સ, સિક્યુરિટીઝ ટ્રેડિંગ એક્સેટ્રા. વાત શું કરી છે ઇન શોર્ટ કે ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ઇન્ક્લુડ કરે છે. એ બધી સર્વિસીસના નામ પહેલાં લખ્યા અને સાથે સાથે તમને કીધું છે સેક્ટર તમારો આનો થઈ જશે લાસ્ટ. ઇન શોર્ટ આ બે વચ્ચેનો તમને રિલેશન મેન્શન કર્યો છે. ઇન્ટરમીડિયરીઝનો સેક્ટર અને સર્વિસીસનો સેક્ટર લાસ્ટ થઈ ગયો છે. એનામાં હવે નવી નવી સર્વિસ એડ થાય છે. આમાં જે પહેલાં નથી લીધી, આઈ થિંક મેં પોર્ટફોલિયો લઈ લીધું, કસ્ટોડિયન મેઇન લઈ લીધા છે. એના સિવાય એડવાઇઝરી, કન્સલ્ટન્સી સર્વિસીસ પર તમે સમજો છો કે ઇન્વેસ્ટમેન્ટ માટે ક્યાં આપણે ઇન્વેસ્ટ કરવું, શું ફાયદો થશે, શું રિસ્ક છે, એના માટે એડવાઇઝરી સર્વિસીસ આપે. સાથે વેન્ચર કેપિટલ પર તમને આઈ થિંક ખ્યાલ હશે, ઇમ્પોર્ટન્ટ છે, એ પણ યાદ રાખજો. કોઈ પણ નવો મારે શોપ કે માની લો કે મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે, સાહસી મૂડી એને કહેવાય વેન્ચર કેપિટલને. તો એના માટે મને કોઈ પણ પ્રાઇવેટ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કેપિટલ ઓર ફંડ્સ મળે છે. મારું મોઢું જોઈને તો કંઈ ના આપે. એના માટે હું શું કરું છું, હું એમને મારો પ્રોજેક્ટ રજૂ કરું છું કે મને બિઝનેસમાં આ ચાલુ કરવું છે. એક્ઝામ્પલથી લઈએ થોડુંક ઇઝી પડશે, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ભલે ટાઈમ થોડોક જાય. ઓકે, મને માની લો કે કોઈ પણ માની લો કોઈ સર્વિસ ચાલુ કરવી છે, જેમ કે હું હવે બસ ચાલુ કરવાની છું કે બસ બિઝનેસમાં હું એન્ટર કરું છું, ટ્રાવેલિંગમાં એન્ટર કરું છું. હવે મને કોઈ ડિરેક્ટલી રૂપિયા, મેં હજી સુધી બિઝનેસ ચાલુ નથી કર્યું, હું પહેલી વાર કરું છું, એટલે જ એને સાહસી મૂડી કહેવાય છે, કારણ કે આનામાં રિસ્ક પણ છે અને આનામાં રિટર્ન મળવાના ચાન્સ પણ છે. તો હવે આ સર્વિસ માટે મારી પાસે પૈસા નથી, મારી પાસે ખાલી આઈડિયા છે કે હું આ કામ કરીશ, અહીંયાથી અહીંયા મારી બસ ચાલશે, મને આટલો રેટ મળશે, આટલા ટાઈમમાં હું પ્રોફિટ કમાત થઈ જઈશ, અહીંયાથી મારે બસ પરચેસ કરવાની છે, એના માટે આટલો ખર્ચો લાગશે, આટલા વર્ષ પછી મને પ્રોફિટ મળવાનો ચાલુ થશે, આટલો પ્રોફિટ મળશે, મારો ગ્રોથ રેટ આટલો હશે. આવો એક પ્રોજેક્ટ મારા માઇન્ડમાં છે, બરાબર, કે આવું બિઝનેસ ચાલુ થઈ શકે છે. પણ મારી પાસે ફંડ્સ છે. તો કોઈ પણ સેક્ટર કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન જેને હું મારો આઈડિયા, પ્રોજેક્ટ અથવા તો મારો વ્યૂ પોઈન્ટ ફ્યુચર માટે જે છે એ હું એને પ્રેઝન્ટ કરીશ, મને રજૂ કરીશ. અને જો આ પ્રેઝન્ટેશન જોઈ અને સામેવાળી પાર્ટીને થશે કે ના આનામાં ઇન્વેસ્ટ કરવા જેવું છે, આને પ્રોફિટ થશે, ત્યારે મને પણ એનું રિટર્ન મળશે. અગર સામેવાળી પાર્ટીને એના ઉપર ટ્રસ્ટ બેસે તો એ એનામાં ઇન્વેસ્ટ કરશે અને એને વેન્ચર કેપિટલ આપી શકે છે. તો આ વેન્ચર કેપિટલનો કન્સેપ્ટ સાહસી મૂડીનો. તો આવી બધી સર્વિસીસ પણ અત્યારે ચાલે છે, તો એ પણ એની અંદર ઇન્ક્લુડ થાય ફાઇનાન્શિયલ સર્વિસીસ. અને આપે કોણ? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી. એટલે આ બેના રિલેશનની વાત થાય છે તમારા સેકન્ડ પોઈન્ટમાં. થર્ડ પોઈન્ટ, financial services have been growing rapidly with the establishment of new investment flows due to financial and trade liberalization, modernization, fast technological change and use of new financial instruments in growing market. કહેવા એમ જ માંગે છે કે ફાઇનાન્શિયલ સર્વિસીસ ડે બાય ડે હવે વધતી જાય છે. એના ઘણા બધા રીઝન્સ છે, કેમ કે ટ્રેડ વધી ગયો છે, ઇન્ટરનેશનલ ટ્રેડ ઉપરથી પણ લિમિટેશન્સ નીકળી ગઈ છે. સાથે સાથે મોડર્નાઇઝેશન પણ આજે થાય છે બધા બિઝનેસમાં.
ટેકનોલોજીકલ ચેન્જીસને લીધે પણ અમુક બિઝનેસ વધી ગયા છે. જેમ કે તમે અગર ઓફલાઈન સેલ્સ કરતા હો તો તમારો એક સિટી કે અમુક કસ્ટમરથી લિમિટેડ સેલ હોય. અગર તમે ઓનલાઈન સેલ કરો છો તો તમારો ટ્રેડ અગેન શું થશે, વધી જશે. પછી બીજી સિટીમાંથી પણ તમારી પાસે પરચેસ કરશે. તો જેમ ટ્રેડ વધશે એમ પૈસાની જરૂર અને પૈસાના ટ્રાન્ઝેક્શન વધશે, એટલે ફાઇનાન્શિયલ સર્વિસીસ પણ એના લીધે વધતી જાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ પરચેસ કરો તો તમને ઇન્સ્ટોલમેન્ટની સર્વિસ મળે છે. તો એ ફાઇનાન્શિયલ સર્વિસ એ વધી ક્યારે, શું કામ, એ કંપની ઓનલાઈન સેલ ચાલુ કર્યો. નહીં તો શું હતા, 15 કસ્ટમર હતા, એ 15માંથી 2 જણા ઇન્સ્ટોલમેન્ટ ઉપર લેતા, 2 જણા ઓવી રીતે લેતા, એમ અલગ અલગ હાલતા, લિમિટેડ કસ્ટમર હતા. હવે ઓનલાઈન સેલને લીધે એ કસ્ટમર તમારા વધી ગયા, એના લીધે તમને સર્વિસ પણ વધુ આપવી પડે છે. અને નવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ હવે ઇન્ક્લુડ થતા જાય છે, એના લીધે પણ આવી સર્વિસીસનું પ્રમાણ વધી ગયું છે. આ તમારો બહુ વાંચું છું એટલે મારી બુકની હાલત ખરાબ છે. આ તમારો 3rd ક્વેશ્ચન, મેજર કમ્પોનન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. કયા કયા આવશે, ફાઇનાન્શિયલ માર્કેટ, તો પછી એનો એક્સપ્લેનેશન કરવાનો, માર્કેટ શું છે એ નીચે એક્સપ્લેનેશનમાં એના ટાઈપ પણ ક્યાંક ઇન્ક્લુડ કરી નાખવાના, બરાબર. સેકન્ડ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ. ઇન શોર્ટ ઓલો પેલો ચાર્ટ યાદ હશે ને તો એના ઉપરથી તમે ઇઝીલી બનાવી શકો. જરૂર નથી કે આને આ લખું, તમે ફાઇનાન્શિયલ માર્કેટમાં તમને જે યાદ આવે એ લખો. બીજું, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી, તો એનામાં પણ સેમ વસ્તુ અહીંયા હતા. ઇન્ટરમીડિયરી એનામાં મેં તમને ટાઈપ્સ એના એક્સપ્લેન કર્યા હતા, એનું કામ એક્સપ્લેન કર્યું હતું. તો એ બધું તમે ઇન્ટરમીડિયરીઝમાં લખી શકો. એનામાં તમને એક નવો પોઈન્ટ જે એડ કરવાનો છે એ શું, કે હવે ઇન્ટરમીડિયરીઝના મોડર્ન ટાઈપ્સ કયા કયા આવી ગયા છે. થર્ડ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એનામાં પણ તમે પહેલાં લખાવ્યું તો એ રીતે જ લખી શકો. ઇન્સ્ટ્રુમેન્ટ એનામાં મેઇન ટાઈપ શું, ઓર્ગેનાઇઝ સેક્ટરના ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રાઇમરી સેક્ટરના ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડરી સેક્ટરના. હજી એના બીજા ટાઈપ્સ આવતા હતા. ઓર્ગેનાઇઝડ આનામાં હતું, આના ટાઈપ્સ, બરાબર. આનામાં બીજી વસ્તુ આવતી હતી કે એના ટાઈપ્સ મની માર્કેટના, પછી કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ, પછી હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ આની અંદર. અને ફોર્થ, ફાઇનાન્શિયલ સર્વિસ. તો એનું ખાલી તમને કન્સેપ્ટ સમજાવવાનો છે કે સર્વિસીસ શું છે, પછી તમને એક્સપ્લેન કરવાનું છે કે એના સર્વિસીસમાં અત્યારે મોડર્ન કઈ સર્વિસીસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આપે છે. એના પછી છેલ્લે તમને 4 પોઈન્ટ લખવાના છે કે જે આ બધી વચ્ચેના ઇન્ટરેક્શનને શો કરે, કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે મળીને કામ કરે છે. તો તમારા મેઇન 2 ક્વેશ્ચન બંને ચાર્ટ ઉપર જ ડિપેન્ડ કરે, ઇનડાયરેક્ટલી તમે જોયું હોય તો. પેલું હતું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એનામાં કાંઈ નહોતું. જેમ મેં ચાર્ટ ડ્રો કર્યું હતું, જેમ હું બોલી હતી એમ બધેનો મિનિંગ સમજાવવાનો હતો, પણ એનામાં મિનિંગ આ બધેનો નહોતો સમજાવવાનો. મતલબ મની માર્કેટની બધું નથી સમજાવવાનું. એકવાર બુકમાં જોઈ લેજો. ખાલી જે મેં 3 ટાઈપ અહીંયા સુધી, ઇન શોર્ટ કે કેપિટલ માર્કેટના 3 ટાઈપ કીધા ને ત્યાં સુધી ખાલી મિનિંગ સમજાવવાના છે, બીજું કાંઈ નથી. અને એનો 3rd ક્વેશ્ચન એટલે કે મેજર કમ્પોનન્ટ્સ, એનામાં 4 કમ્પોનન્ટ અને છેલ્લે 4 કમ્પોનન્ટ વચ્ચેનો ઇન્ટરેક્શન તમને આનામાં સમજાવો છે. તો નેક્સ્ટ આપણે મળશું નેક્સ્ટ ક્વેશ્ચન, એનામાં કન્ટિન્યુ કરવાનું છે. વાંચવાની હેબિટ રાખજો. મટીરિયલ શાયદ હોય તો ઠીક છે, નકા ટ્રાય કરશું કે PDF એની મોકલી કે જેનામાં ખાલી પોઈન્ટ્સ અને શોર્ટમાં એક્સપ્લેન કરેલું હોય. તમે વાંચવાની હેબિટ પહેલેથી રાખજો અને મેઇન ચાર્ટ યાદ રાખી લેજો. ઓકે.